ફોટો છે. ઓકે, ચલો. શ્રી સદગુરુદેવ સ્તુતિ તમે ચાલુ કરો છો? હા, તમે કરો. ઓકે. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ગોયલો, મુજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંડના બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી, વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, નિજાયંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે, નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે આય ન મળે. હરિ સત સત જ્ઞાન જ્ઞાન દબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમો સુસાત્વ જળકે, પરદ્રય ના તોરથી, રાગ દ્વેષ રુચે ન જંપ ન બળે, ભાવેન્દ્રિમાં ક્ષમા ટંકો કીર્ણા કંપના ન મહિમા, હૃદય રહે સર્વદા, નિત્ય સુધા ચરણ ચાંદ્ર તને નમો, કરુણાકા રણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ભાઈ બોલો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્યે વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ચલો હું પ્રવચન ચાલુ કરું છું. હા, બરાબર ને? હા. આપણે આજે 14 કોઈ મિનિટ આવ્યું જ નથી. હું તો આજે કોઈ આવ્યું જ કોઈ નથી આવું બીજું. આપણે બે જ છીએ. આપણે પ્રવચન ચાલુ કરી દઈએ. આ પ્રવચન ચાલુ કરી દઈએ. આવશે ધીરે ધીરે. વિસંવત 2504 શ્રાવણ વદ સાતમ શુક્રવાર તારીખ 25/8/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 14 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન.
શ્રી સમયસાર શાસ્ત્રપાન 19 વખતના શરણ પ્રવચન નંબર 68. નમો લોહી સૌ હરિહંતાણમ. છે ને એક મિનિટ હું સહેજ પાસે લઉં છું. મને જે આ નવનીતભાઈ છે, નવનીતભાઈ જો હા હા એક મિનિટ અને આગળ જો આગળ પાસે જો હમણાં આવશે, હવે આવશે. મંગળમ ભગવાન મંગળમ ભૂતમૂર્તિ. આવે છે નમો લોહી સૌ જયનમ. નમો લોહી સૌ ત્રિકાળવતી સાવનમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન. કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ભૂતમૂર્તિ. મંગળમ કુંડારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં. સમયસાર 14वीं गाथा. पहला है कहा कि आत्मा जो है अबद्ध है. राग के साथ बंध जो दिखते हैं ये पर्याय नहीं का, व्यवहार नहीं का विषय है. ये अंदर स्वरूप है तो अबद्ध है. निरावरण, अखंड, एक, अविनाशी, परम परिणामी, परम भाव लक्षण, निज परमात्मा द्रव्य ते एक रूप वस्तु है. ये अबद्ध है. उसके ऊपर दृष्टि लगाना उसका नाम सम्यक दर्शन है. એક મિનિટ કોણ કોઈ આવું છે? એક મિનિટ જોઈ લો કોણ છે. રંજના બેન આવી છે. અચ્છા રંજના બેન અમારે ચાલુ કરી દીધું પ્રવચન. ओके चलो चलो. 5 बोल तो क्रमे समझाएगा. यहाँ 5 बोल क्रम नहीं पढ़ते हैं. क्या किया? 5 बोल अबद्ध, स्पष्ट, अनन्यम, नियतम, अविशेषण, असिंक्तम. ये 5 बोल को क्रम से समझाते हैं. पर जब अंदर सम्यक दर्शन होता है तब एक साथ ही 5 का अभाव, बद्ध का भी अभाव होता है. कर्म का संबंध बंद, अनेरी अनेरी गति जो नारकी आदि दिखते हैं ये भी अंतर महाबद्ध दृष्टि होते हैं. सब अनेक परा का अभूतार्थ होता है और एक स्वरूप ऊपर दृष्टि देने से ये निश्चय भूतार्थ है. हाँ बातों से एक पहला अबद्ध ने दृष्टांत दिया कमलिनी का. दूसरा माटी का दृष्टांत. माटी में जो घड़ा झाड़ी आदि होती है पर्याय वो है, पर माटी का स्वभाव एक रूप देखने से ये पर्याय सब अभूतार्थ है. ये तो दृष्टांत हुआ. सिद्धांत है उसी प्रकार आत्मा का. भगवान आत्मा ज्ञायक स्वरूप जो उसका नारक आदि पर्याय से अनुभव करने पर गति नरक है, मनुष्य है, देव है, तियंच है, ऐसी गति की पर्याय से देखो तो अनेकपणा दिखते हैं. पर्याय नहीं का विषय ये है, पर उसे देखने से सम्यक दर्शन नहीं होता. नारक आदि पर्यायों से अनुभव शब्द जानन करने से, अनुभव એટલે જ્ઞાન, जानना, जानन करने पर
पर्याय उसमें अन्य रूप है। नरक गति, तेज गति, मनुष्य गति, देव गति अन्य है। ये अपेक्षाएं सत्य है, तथापि तो पण सर्वत्र स्खलित भगवान न्यायिक ध्रुव स्वरूप अपना स्वभाव से गति में स्खलित नहीं हुआ है। त्रिकाल चेरा निरावरण भगवान आत्मा ये अपना स्वभाव से कभी स्खलित गति आदि में नहीं आया है। समझ में आया? सूक्ष्म है भाई, ये बात करना बोलना वो दूसरी चीज है। नरक गति, मनुष्य गति, देव गति, त्रिनेत्र गति, इकेंद्री, बहेंद्री, त्रिनेन्द्री पर्याय देह देखो तो अनेक बड़ा है। वो तो वर्तमान एक अंश की दृष्टि से देखने से व्यवहार नहीं, पण व्यवहार नहीं, पण वो बात टिकाव सत्य नहीं। ये चीज आत्मा में टिक सके ऐसी चीज नहीं। भगवान आत्मा अपना सर्वत्र स्खलित चिद घन ध्रुव न्यायिक भाव ये अपना स्वभाव से क्या ही स्खलित कोई गति में आया नहीं। समझ में आया? सर्व पर्यायी भेदों में किंचित मात्र भेद न होने से वस्तु जो द्रव्य स्वभाव है एक नरक गति आदि में किंचित भी अनित्व नहीं हुआ है। तो पर्याय में अनित्व है। सूक्ष्म विषय सम्यक दर्शन और उसका विषय सम्यक दर्शन निर्विकल्प दृष्टि है, उसका विषय सर्वत्र स्खलित चिद घन ध्रुव स्वभाव जो कभी अपना स्वभाव में से गति के पर्याय में आया नहीं, ऐसी चीज जो है। शरीर ગતિ એટલે નરક ગતિ. આપણે ગતિ એટલે આપણે લાગે ને ગતિ આપણા સ્વભાવમાંથી અને પોતાના ત્રિકાળી ધ્રુવમાંથી પર્યાય કઈ પર્યાય તો કે નરક, નારકાદી, નરક, સ્વર્ગ, તિર્યંશ એ ગતિની પર્યાય નથી આવ્યો. सर्व पर्याय भेद ऐसे किंचित मात्र भेद न होने से नरक गति, मनुष्य गति आदि हुई अपना त्रिकाली विनायक स्वभाव से किंचित भी गति में भेद रूप नहीं हुआ। आ चीज यदि समझना कठिन पड़े उसकी प्राप्ति करना अल्पो पुरुषार्थ है भाई। बराबर। બીજું આજે આજે ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું સવારે, આમાં સવારે હોય ને, તેમાં હતું કે આપણા વિચારો બધા આવે એક પછી એક વિચારો આવે, એ બધું પર્યાયમાં છે અને હું તો એનું એ જ છું. અને આપણને પુણ્ય પાપના શુભ અશુભ ભાવ આવે બધા, તો એ બધા રાગ દ્વેષ ને પુણ્ય પાપમાં જાય. હું તો એનું એ જ છું. તો હવે અત્યારનું બહાર ફરીને આવ્યો ને 20-25 મિનિટ, તો એમાં વિચાર એનો જ વિચાર કર્યો, પણ મગજ ખસી જાય છે. આપણે એમ લાગે ને કે આપણે મને આવે છે એક પછી બધા કેટલા બધા વિચારો આવે છે, તો હું તો એનું એ જ છું. હું જે મારામાં કઈ ફેરફાર થયો નથી. આ બધા શુભ અશુભ ભાવ આવે છે, પણ હું તો એનું એ જ છું. પણ એવું રહેતું નથી. આપણે બધા એના વિચારની સાથે નીકળી જઈએ છીએ. કોણ આવું છે બીજું? 4 જણા છે, જોઈ લો કોણ કોણ આવું છે બીજું. રંજનાબેન, અચ્છા મંજુબેન આવી ગયા, મંજુબેન બી આવી ગયા.
એટલે કે જ્ઞાન એમાં બહી જાય છે, હા પણ છતાં વળી પાછું આપણને જ્યારે ફુરસદ મળે છે જ્ઞાનમાં, હા તો આપણે વળી પાછું તત્વ નિર્ણય કરીએ છીએ. હા એમાં વહી જાય એમાં કઈ વાંધો નહીં, પણ જ્યારે મળે આપણે ત્યારે આપણે જે આપણું નિર્ણયમાં આપણી જે તત્વ હોય એ તરફી જ આપણો નિર્ણય રહેવો જોઈએ. તો એ ધારણામાં રહે છે અને એ રહે છે, પછી ધારણામાં રહે છે. પણ આપણે શું છે અત્યારે આપણું એટલે બધાની વાત છે કે હા આપણે ખૂબ ખૂબ જાણવું છે. આપણું ધ્યેય શું છે? હું આ જાણી લઉં, ઓલું જાણી લઉં, આનો ભેદ જાણી લઉં, આ જાણી લઉં. એમાં આપણો ટાઈમ વધારે જતો રહે છે. આપણે કોઈ પણ વસ્તુ જાણી હોય એ ભેદમાંથી અભેદમાં આવવાની પ્રયત્ન નથી હા થતો. પુરુષાર્થ કરવો એમાં જોઈએ, કરે. કરવો જોઈતો હતો અને હજી કરાય છે. એટલે આપણે શું લાગે છે મારે અરે આ તો આજે તો આ સાંભળે છે તો આજે આપણે આપણી સાંભળી લઈએ. ઓલો સાંભળે છે તો આપણે સાંભળી લઈએ. આમને આપણે હા આપણે આ એ વાંચી બહુ લઈએ. છે. હા, એ બહુ જ થાય છે આપણને. પણ એને બદલે જે ભેદથી જે સાંભળ્યું છે વસ્તુ એને અભેદમાં જવાની વાત કરવાની નથી આપતી થતી. હા કરવી જોઈએ. હમણાં યોગસારમાં એવું આવે છે ને હા કે જે લોકો જેમને સમ્યક દર્શન થઈ ગયું છે પણ એમાં એ રહી શકતા નથી, તો એમને શું વિચારવું? તો પેલા 2 તરીકે, એટલે કે આત્મા દ્રવ્ય પર્યાય રૂપ છે, પછી 3 તરીકે તો સમ્યક જ્ઞાન, પછી જ્ઞાન દર્શન ચારિત્ર. એટલે જ્યારે ઓલામાં સ્વમાં જઈ શકતો નથી, ઇવન જ્યારે અજ્ઞાની દશામાં, પણ એ રીતે એને આત્માનું જ વિચાર્યા કરવાનું વારંવાર. એવું બે પછી 3, 4 એવી રીતે બધી 76મી ગાથામાં સરસ હતું. આજે યોગસાર સાંભળેલું. અચ્છા ઓકે, સારી વાત છે. હવે આપણે અત્યારે વાત કરીએ છીએ ને, અત્યારે આપણે પ્રેક્ટિસ કરવા માટે આપણે પોતાની, તમે જે વાત કરી ને અસ્થિરતાનો, એ સમ્યક દ્રષ્ટિની વાત છે. ના, પણ એમણે એમ કીધું ગુરુદેવે કે જેને હજી દ્રષ્ટિ નથી મળી એને પણ આ રીતે વિચારવો. હા, એટલે ટૂંકમાં આપણે પ્રમાણમાં રહેવાનું છે. આ બધું વિચાર આવે તો આપણે આ વિચાર લાવવાના, બીજા વિચાર નહીં લાવવાના. નરેન્દ્ર મોદીના વિચાર નહીં લાવવાના, ટ્રમ્પના અને ટેરિફના વિચાર નહીં લાવવાના. પણ આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના વિચાર લાવવાના. 4 ગતિઓ તો 4 ગતિનો વિચાર પોતાના, એ બરાબર છે. પણ હવે હું વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ પોઈન્ટ આઉટ કે આ જે બધા 4 ગતિઓના વિચાર છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના વિચાર છે, દર્શન જ્ઞાનના વિચાર છે, એમાંથી આમાં અંદર કેવું આવું, અંદર જવાનું. ફ્રોમ એક્સટર્નલ થી અંદર કેવી રીતે આવું, એની પ્રેક્ટિસ ની આપણે કરી નથી. હા, એની જરૂર છે. બરાબર. હા, બરાબર. મંજુબેન, તમારે કઈ કેવું છે? નથી, વિડીયો ચાલુ કર્યો. વિડીયો તો ચાલુ છે. ઓકે, આપણે આગળ જઈએ. અને એ જ કર્તવ્ય है प्रथम तो. मैं सर्व अस्खलित सर्व पर्यायों में अस्खलित न अर्थ किया, किंचित मात्र पण अन्य रूप से नहीं हुआ. है अन्य तो भूता किंचित मात्र भेद रूप गति એટલે આ मनुष्य शरीर नहीं, अंदर मनुष्य की गति का उदय जो गतिपना है, नाम कर्म का निमित्त है न, गतिपना जो है ये पर्याय में गिनाए. બોલ્યું? ઓકે, ભાવ તિકાળી મંજુબેન બોલ્યા કે? બોલ્યા ને? જો બોલ્યા. મંજુબેન બોલો છો કઈ? એવું લાગ્યું પણ કે આવું ને કોઈ આવશે થોડી. सम्यक दर्शन का विषय ये अपना स्वभाव में से अस्खलितपना कभी गति की पर्याय में आया नहीं. कितना कहते हैं कि मनुष्य की गति हो तो केवल ज्ञान होते हैं, मनुष्य गति में केवल ज्ञान होता है, पर ये बात झूठी है. अपना एकेला विनायक ध्रुव स्खलित जो गति की कोई गति की पर्याय में ध्रुव विनायक स्वभाव आया नहीं,
उसका आश्रय से सम्यक दर्शन होता है और उसका आश्रय से चारित्र होता है और उसका आश्रय से केवल ज्ञान होता है। कोई संज्ञान मनुष्यपणा से संग केवल ज्ञान होता है, ऐसा है नहीं। समझ में आया? सत्य वस्तु बहुत दुर्लभ है बापू। सर्वत्र स्खलित चार गति में से एकंद्री, बेंद्री, त्रिनेंद्री, चौंद्री, पचेंद्री, मनुष्य, देव आदि पर्याय में आया, पर उधर वस्तु स्वभाव पर्याय में कभी आया नहीं। एक ध्रुव स्वरूप, एक रूप, सदृश स्वरूप नित्यानंद प्रभु अपना स्वभाव में से किंचित मात्र गति में स्खलित नहीं हुआ है। समझ में आया? वो एक चैतन्याकार आत्म स्वभाव के समीप जाकर क्या कहते हैं, गति की पर्याय का समीप जाकर वो पर्याय का ज्ञान होता है। मिथ्या मैं हूं, ये मिथ्या दृष्टि है। तो पर्याय गति की पर्याय है, उसकी समीप के दूर होकर पर्याय बुद्धि में से निकलकर आत्मा जो विनायक चैतन्य आनंद कंद प्रभु है, उसके समीप जाकर अनुभव करने पर त्रिकाली विनायक भाव का समीप नाम दृष्टि करने से, उसका स्वीकार ने सत्कार करने से, उसका अनुभव करने से अन्यत्व अभूतार्थ है। ये अनेरी अनेरी गति जो पर्याय है ये झूठा है। पर्याय पर्याय तरीका है, पर स्वभाव की दृष्टि की अपेक्षा है पर्याय झूठी है। झूठी है नाम पर्याय नहीं थी, ऐसा नहीं है तो खरी, पर वो व्यवहार नहीं का खंड खंड का ज्ञान करने का विषय है। और भगवान आत्मा विनायक अस्खलित चैतन्य स्वरूप अनादि अनंत एक रूप रहने वाली चीज, ये अभेद ऊपर दृष्टि करने से ये पर्याय का भेद ही झूठा है। भेद ही दृष्टि का विषय नहीं, तो पर्याय गौण करके उसका झूठा के दिया है। धन्यवाद भाई, धर्म चीज कोई अलौकिक है। बराबर। ये पर्याय की दृष्टि से द्रव्य दृष्टि नहीं होती, पर्याय का लक्ष्य से द्रव्य दृष्टि नहीं होती। कोई अपेक्षा से द्रव्य नाम विनायक चिदानंद स्वरूप, उसका समीप जाकर नाम उसका सत्कार स्वीकार करने से और त्रिकाली विनायक भाव का सन्मुख होने से अनुभव करने पर ये पर्याय का भेद गौण हो गया, तो अभूतार्थ है। उसका नाम सम्यक दर्शन है। ये पीछे भेद ज्ञान में दर्शन हुआ, उसके साथ जो ज्ञान हुआ, ये ज्ञान स्व को ही जानते हैं, पर्याय का भेद को जानते हैं। जानने में दो है पीछे, पर सम्यक दर्शन में दो दृष्टि का विषय में नहीं। सारी बात આવી છે ભાઈ। આ બહુ સરસ છે। સહેજ સહેજ પાછળ લઉં છું, સહેજ પાછળ કરશે 11:27 છે ને, આગળ જતો રહ્યો।
ઘણી વાત ભાઈ ધર્મ ચીજ કોઈ અલૌકિક है बराबर હા, થોડું જોઉં તમને હા જો પર્યાના ભેદ જુદા છે એમ કીધું ને ભેદ એ દ્રષ્ટિકા વિષયની પર્યા કોણ કર કે બધાની વાત भेद ही दृष्टि का विषय नहीं तो पर्याय गौण करके उसका झूठा के दिया है એટલે જ. हाँ हाँ હવે આવે જ આવે ને હવે આવે જ ને ઘણી વાત ભાઈ હવે જ આવશે ને ગુરુદેવનું એમાં એમ છે કે આપણા લાલચંદભાઈના બોલમાં આવે જ ને એમાં એક બોલ છે કે દર્શન છે ને દર્શન એનો વિષય સાવ સંકુચિત છે એકદમ સંકુચિત આપણે કહીએ ને કંજૂસ હોય ને કંજૂસ એને હમ. એને કંજૂસ તરીકે છે એ રીતે એમને કંજૂસ કહ્યું નથી આપણી સમજવા માટે અને જ્ઞાન છે ને એ ઉદાર છે હમ. એટલે જ્ઞાન ધરવ્ય અને પર્યા બેઉને જાણે છે એટલે જ્ઞાનમાં સર્વથા આવે જ્ઞાનમાં સર્વથા આવે હમ. અને દ્રષ્ટિમાં સર્વથા ના આવે દ્રષ્ટિ એકને જ પકડી રાખે બરાબર. જ્ઞાનમાં સર્વથા આવે એટલે કથનજીત સાથે કથનજીત રહે એટલે જ્ઞાન અને દર્શનમાં આટલો ફરક છે અને બે સાથે રહે છે તકલીફ એ છે એમ નથી કે હું અત્યારે દર્શનના કંટ્રોલમાં છું ને પછી જ્ઞાનના કંટ્રોલમાં આવીશ એમ નહીં રહે છે સાથે અને દર્શનનો સબ્જેક્ટ છે સાવ સંકુચિત ખાલી ત્રિકાળી ધ્રુવને જ માને બે કોઈને માને જ નહીં ને જ્ઞાન કે છે કે કથનજીત આમ છે ને કથનજીત આમ છે હવે આવશે ને તો એ પરિપ્રેક્ષથી જો આપણે વાંચશું ને આવડશું તો ખબર પડશે धर्म चीज कोई अलौकिक है बराबर તમારા મંજુબેન કે કહ્યું હતું ના ના. એટલે પછી એ વાત આવશે હમણાં અહીંયા હા હા. ये पर्याय की दृष्टि से द्रव्य दृष्टि नहीं होती पर्याय का लक्ष्य से द्रव्य दृष्टि नहीं होती वही अपेक्षा से द्रव्य नाम न्यायक चिदानंद स्वरूप उसका समीप जाकर नाम उसका सत्कार स्वीकार करने से और त्रिकाली न्यायिक भाव को सन्मुख होने से अनुभव करने पर ये पर्याय का भेद गौण हो गया तो अभूतार्थ है हाँ हाँ उसका नाम सम्यक दर्शन है રામજીભાઈ કીધું ને રામજી શ્રોતા રામજીભાઈ હતા તો કે પર્યાયના ભેદો તો જ્ઞાનમાં આવ્યા છે તો હવે જો ગુરુદેવ શું કહે છે एक पीछे भेद ज्ञान में दर्शन हुआ उसके साथ जो ज्ञान हुआ ये ज्ञान स्व को ही जानते हैं न पर्याय का भेद को जानते हैं जानने में दो है पीछे पर सम्यक दर्शन में दो दृष्टि का विषय में नहीं જાણવામાં બેવ છે ધ્યેયપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે બેવ દેખાય છે અને ધ્યેય તો એકલાનું છે ત્રિકાળીનું એટલે શ્રદ્ધા કંજૂસ છે અને જ્ઞાન ઉદાર છે એ રીતે सारी बात આવી છે भाई हाँ समझ में आया ये आत्मा चैतन आकार एक चैतन आकार एक चैतन स्वरूप स्वभाव एक चैतन स्वभाव रूप आत्म स्वभाव अथवा चैतन स्वरूप रूप आत्म स्वभाव एक समीप जाने कर अनुभव करने पर ये अन्यत्व झूठा है अनेरा अनेरा अपने झूठा है भगवान तो अनन्य है अन्यत्व में आता नहीं समझ में आया गति आदि की पर्याय अन्यत्व है उसमें अनन्य प्रभु अन्यत्व में आता नहीं બીજો બોલ આવ્યો છે ને અબદ્ધ સ્પષ્ટ અનન્ય એટલે અબદ્ધ સ્પષ્ટ થઈ ગયું આગળ ગઈકાલે મેઇનલી એ કમલિનીના પત્ર અને જળ સ્વભાવની રીતે પત્ર બીજું નાંદિકાળથી બંધાયેલા પત્ર આત્મ સ્વભાવની અનુભવ છે હા એટલે કમલિનીનું પત્ર અને કર્મ કર્મ જે છે એ અબદ્ધ સ્પષ્ટ છે નથી હવે અનન્ય આવ્યું આમાં લીધું માટીનો કમંડળ જડો ઘડો જારી રામપત્ર
એ દ્રષ્ટાંતમાં. અને હવે અહીંયા પર્યાયોના ભેદમાં જતો નથી, એટલે નારકી નરક નારકી થતો નથી. એટલે આ અનન્ય એવું. અરે યાર શું છે આ વાત કે અત્યારે મૂળ ચીજ અને મૂળ ચीज का विषय बात आखी जाने फेरफार हो गया. आ करो न आ करो न आ करो न शास्त्र वांचो न शास्त्र भणो न भक्ति करो न पूजा करो न व्रत करो न तप करो. ભાઈ તને ખબર નથી પ્રભુ, ये बड़ी क्रियाનો विकल्प છે, ये तो राग है અને राग से प्रभु तो अबंध है. राग से संबंध नाम बंध नहीं, स्वभाव में राग का संबंध संबंध समझ में आया क्या किया कि भगवान विनायक स्वभाव ही एक रूप चैतन्य स्वरूप आत्म स्वभाव, उसकी दृष्टि करने से गति जो अन्य है वो उसमें नहीं ये अपेक्षा से उसको असत्यार्थ कहने में आया है. समझ में आया? पहले एक बार कहा था રજની अपेक्षा. બોલો. જે ગતિ શબ્દ કે છે એ આપણે વર્તમાનમાં થતા ગતિરૂપ ભાવોની વાત છે કે એકચ્યુઅલ ગતિની વાત છે? આપણે તમે નહોતા પહેલા વાત થઈ ગઈ. અચ્છા. નરક નારકી, નરક સ્વર્ગ મનુષ્ય ને તિર્યક એ 4 ગતિની વાત છે. અચ્છા. આપણે શું જો પહેલા બોલમાં અબદ્ધ સ્પષ્ટમાં પૂતગલ કર્મ સાથેના અબદ્ધ અતિ અબદ્ધ સ્પષ્ટ છે પહેલા દાખલામાં. પણ એમાં કમળીનું પત્ર આપેલું ને, એ દાખલામાં કમળીનું પત્ર હતું અને એકચ્યુઅલ દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંતમાં હતું કર્મ. હવે બીજામાં શું છે, માટીના બધા વાસણો બધા બતાવે છે, અલગ અલગ વાસણો દેખાય ને આપણને. હા, એ અને એની સામે 4 ગતિઓ આપણી. એટલે એ કર્યું છે કે હું 4 ગતિ રૂપ નથી થતો. એ ગતિ આ એની આપણી યોગ્યતા, મનુષ્યની યોગ્યતા અને આત્માની યોગ્યતા, મનુષ્ય થવાની, મનુષ્ય પ્રમાણે રહેવાની, નારક પ્રમાણે રહેવાની. મંજુબેનને જે સવાલ કર્યો ને એનો જવાબ ઈ છે કે ભાવમાં જે આપણું મનુષ્યપણું છે, શરીર રૂપે નહીં, કે ભાવ છે એમાં આપણે કીધેલું. યોગ્યતા. ના એટલે અત્યારે પણ આપણામાં 4 ગતિની યોગ્યતા છે ને. આપણે ભલે મનુષ્ય છે પણ આપણે 4 ગતિની યોગ્યતા ખરી ને. હા હા હા, આપણે નરકમાં બી જવાય ને સ્વર્ગમાં બી જવાય. હા, એટલે એની વાત છે ને. ઓ આઈ સી. તમે એમ કહો છો કે ભવિષ્યની થવાનું જેની વાત છે, એટલે આપણને જે મનુષ્યનું પૂતગલ મળ્યું છે એની વાત નથી. હા, 4 ગતિ સુધી એટલે ગતિરૂપ ભાવો. હા, એટલે યોગ્યતા કે યોગ્યતા. નામ કર્મમાં જે છે ને, નામ કર્મમાં મનુષ્યપણુંની જે નામ કર્મ છે એના નિમિત્તથી આપણું ભાવ કર્મ છે એની વાત એમાં કરી હતી. નામ કર્મ બી કીધું ગુરુદેવે. એટલે હમણાં આપણે મનુષ્ય હોઈએ તો તિર્યંશ ગતિની વાત નથી, મનુષ્ય ગતિના જ ભાવ એવા પ્રમાણે આવશે. તમારે એવું કહું છે કે અત્યારે મનુષ્ય છીએ આપણે, પણ આપણે બીજી ગતિઓ બંધ નથી થઈ ગઈ આપણા માટે હજી, એમ કહેવા માંગો છો? કારણ કે આપણે અહીંથી ગમે ત્યાં જઈ શકીએ છીએ ને, તો ભાવ કર્યા હશે જવું પડશે ને. હા, અત્યારે આપણે કોઈને મારવા લૂંટવાના ભાવ કરીએ તો નીચી ગતિ મળે પણ ખરી ને. હા હા હા, એટલે આપણે ભવિષ્યમાં જે નામ કર્મ બાંધીએ છીએ એની માટે, પણ હમણાં તો કરન્ટલી જે નામ કર્મ છે એ તો એના પ્રમાણે જ આપણા ભાવ છે. આપણા ભાવ હમણાં ગાયના કે આપણે વાંદરાના કે એવા ભાવ નથી, મનુષ્યના છે. પણ ભવિષ્યમાં આપણે જે 8 કર્મ બંધાય છે એમાં જે પ્રમાણે બંધાશે આપણા ભાવ પ્રમાણે. પણ એમાં એટલે આપણે એવા ભાવ નહીં કરીએ કે આપણે હમણાં
સ્વર્ગમાં છીએ કે નરકમાં છીએ, એવું નહીં કરીએ. એમ નહીં, અત્યારે આપણને કોઈને ઉચ્ચ કોટીના આપણે દેવને લાયક ભાવ અત્યારે આવે કે નહીં, કે કોઈને મારવા લૂંટવા જે આતંકવાદીઓ છે તો એને આતંક કરવાના ભાવ આવે તો એને નરક ગતિના ભાવ જ કહેવાય ને. એટલે એ નરક ગતિનું બંધ થાય, ભાવ હા. ભાવ પ્રમાણે બંધ હોય, બરાબર છે. હા, એટલે એટલે એ ટૂંકમાં ગતિની વાત છે. એ ગમે તેવો ભાવ કરે અને એનાથી એને ભવિષ્યમાં એ જાતની મળશે ગતિ, પણ અત્યારે જે બી ગતિમાં છે એનાથી એ અન્ય છે, એનો આત્મા અન્ય છે. આ એ તો બરાબર છે. અન્યતાનો બોલ છે ને, અન્યતાનો બોલ છે. એટલે જે પણ ગતિ એને મળી છે અત્યારે એનાથી અન્ય છે. પછી એ સ્વર્ગમાં જશે કે નર્કમાં જશે, એનાથી પણ એ અંદર રહેશે, એનો આત્મા એનો એ જ રહેશે. હા, એ તો છે. બરાબર છે. ઓકે, એટલે એ માટીનો માટી જ રહેશે. પછી ભલે જારી થાય કે કમંડળ થાય. બરાબર છે. है अनद्रव्य अद्रव्य है क्या क्या स्व आत्मा है स्वद्रव्य, स्वद्रव्य अपने पे है, परद्रव्य से है नहीं, और परद्रव्य अविद्या से बात है ना, अरे फोन करो तो उपाड़ दो. जाओ તમે. सॉरी. ओके ओके, है, अपने द्रव्य से है नहीं. तो उसका अर्थ क्या हुआ? पहली चौभंगी सप्तभंगी में अपना द्रव्य की अपेक्षा से अपने में है, पर अपना द्रव्य की अपेक्षा से दूसरा द्रव्य अद्रव्य है. हाँ 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 हाँ, उसकी अपेक्षा से द्रव्य है, पर आ द्रव्य की अपेक्षा अद्रव्य है. हाँ, और आ क्षेत्र की असंग प्रदेशी भगवान आत्मा इस स्वक्षेत्र की अपेक्षा से अपने है, अपना अपेक्षा से दूसरा का असंग प्रदेशी क्षेत्र जीव का और परमाणु का एक प्रदेशी क्षेत्र ये अक्षेत्र है. आई बात है. શું કહ્યું? આકાશ પણ આ સ્વક્ષેત્રની અપેક્ષા અક્ષેત્ર હે. ચંદ્રભાઈ, આવી વાતો છે બાપુ, શું થાય वस्तुनि स्थिति है. यहाँ का बड़ा क्षेत्र है तो उसका में है उसका ये क्या, हाँ क्षेत्र ने अपेक्षा तो क्षेत्र है, उसका क्षेत्र ने अपेक्षा क्षेत्र हो. समझ में आया बात बापा? भगवंत तेरी चीज ऐसी कोई है, ये यानी लीला. पर्याय में अनेकता दिखते हैं पर वस्तु स्वरूप ही ऐसा नहीं. हाँ हाँ, एम कालनी अपेक्षा से अपनी पर्याय का स्वकाल की अपेक्षा अपना अपने में है, अपनी पर्याय का स्वकाल की अपेक्षा दूसरी पर्याय का काल प्रकाल है. और इसे सूक्ष्म ले जाए तो त्रिकाली ज्ञायक भाव इस प्रकार की अपेक्षा अपना है, और अपनी पर्याय की अपेक्षा प्रकाल है, अपने में नहीं. દ્રવ્ય પર્યાયનું વ્યાખ્યાન કરાવું. દ્રવ્યનો સ્વકાળ અને પર્યાયનો સ્વકાળ, તો પર્યાયની અપેક્ષા એ પરકાળ છે. समझ में आया? ये क्या कहते हैं कि परकाल जो गति आदि है अपना द्रव्य स्वभाव की अपेक्षा से ये है नहीं, उसकी अपेक्षा से वो है. हाँ, जैन दर्शन बापा सूक्ष्म बहु भाई. ये कोई पंडिताईना विद्वानનો વિષય નથી, ये तो અંતરદ્રષ્ટિના વિષય है. આપણે છે ને, આપણે એમ કહી શકીએ કે આખી દુનિયામાં, બધી દુનિયામાં બધા જેટલા ધર્મો છે બધા, ઓલ કાઇન્ડ, ક્રિશ્ચિયન ને બધા, એમાં સૌથી વધારે સેલ્ફ સેન્ટર્ડ કે ને, સેલ્ફ સેન્ટર્ડ એ કોણ? આપણે તો જૈન ધર્મ. આપણે દ્રવ્ય ને પર્યાય વચ્ચે પણ ભેદાન કરીએ છીએ. આપણે બહાર નહોતી કહેતી એકલો હાવ એકલો અતુડ્યો છે કે મને કહેતા Yeah.
કારણ કે બધામાં તો એમ જ આવે ને, બધા સાથે મળવું, હળી મળીને રહેવું, બધાની સેવા હા. કરવી, એ ધર્મ છે એમ કે છે ને. હા અને આપણું સિદ્ધ ભગવાન એકલા અનંત કાળ સુધી પોતામાંથી રહેશે. બતાવો. આપણે કાલે તમારે પેલું ભારીલજી નું તમે મૂક્યું હતું ને? ભારીજીનું નહોતું. અચ્છા, તમે લોકો ભારીલજીનું હતા. હું લંડનમાં હતો. હું લંડનના ઓલામાં હતો રવિવારે. બહુ સરસ ભારીલજીએ સારું વાત કીધી. અને કઈ વાત મને ખબર એટલે કે ભારીજીની વાત નહીં હોય. જૈન ધર્મ ને તમે બે વાક્યમાં કહો તો એમ કે રાગની ઉત્પત્તિ થવી તે હિંસા છે અને રાગની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. એમાં રાગની ઉત્પત્તિ વિશે એમણે બધું સારું સમજાવ્યું હતું. કે મોનામાં હતું. મને લાગે હા, છે મોનામાં. શનિવારના હતું. મેં તમાર નહોતું સાંભળ્યું, તલોક સાંભળતા હતા. કોના સનામાં હતું? મોનામાં. મોનામાં હતું. હા અચ્છા, એટલે હું ત્યાં લંડનનું ગ્રુપ છે, રાજનભાઈ નું હા. સાંભળે છે, એટલે હું એ અચ્છા. સાથે ખાલી એક પરિચય કરવા માટે ગયેલો. એ હા ખાલી હા એ ત્યાં રાજેશભાઈ ને બધા કરે ને, આત્મધર્મ કામ જે ચલાવે છે ને આખું, એ એટલે લોકો. લગભગ 8:30 થી 9:30 જેવું મેં સાંભળ્યું હતું. અચ્છા અચ્છા, ઓકે ઓકે. त्रियंच हजार योजना मत भी सम्यक दर्शन पाते हैं, क्या जान पड़ा दिया। अस्खलित चैतन्य द्रव्य विनायक ध्रुव स्वभाव, उसका दृष्टि करने से ये सत्य है मैंने पर्याय है, ये अपेक्षा से असत्य है, उसकी अपेक्षा सत्य है, अपना द्रव्य स्वभाव की अपेक्षा असत्य है। हाँ, जैसे भाव, अपना भाव जो है अनंत गुण रूप भाव, ये अपेक्षा अपनी अपेक्षा सत्य है, અને दूसरा जो अनंत सिद्ध होगा उसका भाव केवल ज्ञान आदि अंदर गुण भाव, अपना भाव की अपेक्षा ये अभाव है। हाँ, समझ में आया? ऐसे यहाँ न्यायिक भाव की दृष्टि अंदर करने से ये सत्यार्थ ये है, और पर्याय भेद जितना गर्त आदि का है यह सत्यार्थ है। આમ છે પ્રભુ, શું થાય બાપુ, માર્ગ બહુ થઈ ગયો પ્રભુ, શું કરે? ભગવાનના વિરહ પડ્યા, કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નહીં, લોકોએ સ્વચ્છંદે માર્ગ ચલાયા. આ માર્ગ રહી ગયો અંદર વસ્તુ, પણ उसको एकांत मानते हैं। एकांत है, आएगा सम्यक एकांत ही है, ये 5वां बोल में आएगा। हाँ, तो जी दूसरा बोल चलते हैं। ये 2 बोल हुआ। જો એક ઓબ્ઝર્વેશન કે આ 5 બોલ છે ને, તો એમાં છેલ્લે શું આવશે? દરેક બોલની છેલ્લે આવશે. તો પણ એટલે સવાલ પહેલા દ્રષ્ટાંત આપ્યું, હવે દ્રષ્ટાંતમાં શું પ્રિન્સિપલ કાઢે છે? તો પણ પછી જેની વાત કરી હોય ને, પૂતગલથી જરાય નહીં સ્પર્શાવા યોગ્ય એવા પછી એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અબદ્ધ સ્પષ્ટપણું અભૂતાર છે, અસત્યાર છે. એ પહેલા બોલમાં. બીજા બોલમાં શું આવે છે? તો પણ આવ્યું અગેન, સર્વતઃ અસ્ખલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા એવા એક ચૈતન્યાકાર આત્મ સ્વભાવ, પછી આત્મ સ્વભાવ આવી ગયો, એટલે એવા ચૈતન્યાકાર આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્યપણું અભૂતાર છે, અસત્યાર છે. એટલે 5 વખત રિપીટ થશે આ જાતનું આર્ગ્યુમેન્ટ છે. આમ દ્રષ્ટાંતમાં આમ છે, પણ દ્રષ્ટાંતમાં આ રીતે છે કે સર્વતઃ અસ્ખલિત આત્મ સ્વભાવની નજીકને જોતા, એટલે આત્મ સ્વભાવ એનું એ જ રહે છે. 5 ઠેકાણા, 5 જે દાખલા છે અલગ અલગ છે, પણ અંતે તો અસ્ખલિત આત્મ સ્વભાવની સમીપની જઈને જતા નક્કી કરતા એ અસત્યાર છે, અભૂતાર છે. સામાન્ય એક છે, વિશેષ અનેક છે. હા, એટલે સામાન્ય એનું એ જ બતાવશે, વિશેષ અલગ અલગ બતાવશે. 5 દાખલા. હા, પાંચમાં સામાન્ય અસ્ખલિત સામાન્ય એક જ છે. સ્વભાવ,
હવે હજી 3 વાર આવશે એવું. तीसरा बोल, जैसे समुद्र का वृद्धि हानि रूप अवस्था भरती ऊट, हमारी भाषा के बाढ़ ने, हाँ ज्वार, बाढ़ ज्वार होता है, ये वृद्धि अपेक्षा से हानि अपेक्षा से अनुभव करने पर, एक ज्ञान करने पर अनियतपणा भूतार्थ है, ये है भरती ऊट हम होता है, बाढ़ आती है, घट जाते हैं, ये पर्याय की अपेक्षा इस समुद्र में ये है। तथापि नित्य स्थिर समुद्र स्वभाव, ध्रुव स्वभाव, समुद्र एक रूप रहने वाला, जेमा भरती बाढ़ ने हानि है नहीं, ऐसा समुद्र की एक रूप चीज को दिखने से अनुभव करने पर अनियतता झूठा है। ये समुद्र में जो बाढ़ आती है घट जाती है, ये सब झूठा है। त्रिकाल के समुद्र नहीं, सामान्य स्वभाव की अपेक्षा से वो बाढ़ आदि सब झूठी बात है। समझ में आया? अरे वही बात है। इसी प्रकार ये तो दृष्टांत हुआ, હવે आत्मा में आत्मा का वृद्धि हानि रूप पर्याय भेदों से अनुभव करने पर पर्याय में अनंत गुणी पर्याय विषेद होती है, अधिक घट जाती है। ऐसा अक्षर ने अनंत में भाग्य पर्याय हो जाती है निगोद में, केवल ज्ञान पर्याय सर्वज्ञों को पूर्ति है। ऐसी पर्याय भेदों से देखो तो अनियतता है खरी, अनियत नाम अनिश्चय वस्तु है खरी पर्याय दृष्टि से। હવે तथापि नित्य थिर, नित्य નો અર્થ थिर, લીટી કરીએ ને ऐसा थिर बिंब, ध्रुव बिंब, अनंत गुण राशि का पिंड प्रभु, उसका थिर निश्चल आत्म स्वभाव के समय भी जाने कर, निश्चल आत्म स्वभाव जो एक रूप पर्याय में आता नहीं, हानि वृद्धि रूप पर्याय जो होती है उसमें एक रूप दृढ़ आता नहीं। अक्षर ने अनंत में भागे पर्याय हो तो भी द्रव्य तो पूर्ण ही पड़ा है, और केवल ज्ञान के पर्याय हो तो भी द्रव्य तो पूरी पूर्णज है। भैया इतनी बार आई तो यहाँ घट हो गई है, ऐसे है नहीं। केवल ज्ञान की पर्याय एक समय में, ये भी एक समय की पर्याय है, पर्याय की मुद्दत ज एक समय की है, गुण ने द्रव्य की मुद्दत त्रिकाल है। આ જે વાત છે ને આવીને કે કાં તો કેવળ જ્ઞાન થાય ને કાં તો નિગોદનો જીવ હોય, એના અક્ષરમાં આનંદના ભાગનું એનું જ્ઞાનનું ઉગાડ હોય, આટલો ડિફરન્સ હોય, પણ દ્રવ્ય સ્વભાવ એનું એ જ રહે। એટલે આપણે કહીએ છીએ ને કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે, એ પણ એક વ્યવહાર છે। જો પર્યાય ખરેખર દ્રવ્યમાંથી આવતી હોય તો આપણે કહીએ ને કે તિજોરીમાં પૈસા હોય ને આપણે વધારે પૈસા લઈ લઈએ તો તિજોરીમાં પૈસા ઓછા થઈ જાય ને, એટલે એ રીતે દ્રવ્ય અને પર્યાયનું ભેદન આપણને થવું જોઈએ કે દ્રવ્ય અને પર્યાય વચ્ચે એ જાતની ભિન્નતા છે। તો છે ને અમારે શનિવારે જે ક્લાસ હોય છે પહેલો નિયમસારનો, એમાં યંગ પંડિત આવે છે અનુભવજી કરીને, ત્યાં મંગલારથી થયા છે, મંગલારથી થયા છે શાસ્ત્રી, અને અત્યારે કમ્પ્યુટરમાં જોબ કરે છે। બહુ સરસ માણસ, એટલે બહુ જ વિચારક માણસ છે। તો એને બધું સમજાયેલું કે આ જે પર્યાય આપણા જે દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક ની વાત આવે છે ને, એના જે ભેદ પ્રભેદમાં આપણે જઈએ ને તો એ બધા ભેદ પ્રભેદમાં આ દેખાઈ આવે છે કે પર્યાય અને દ્રવ્ય વચ્ચેની ભિન્નતા, એના બધા 9 પ્રકારના ભેદ છે પર્યાયાર્થિક નહીંના, પણ એટલે એ બધી વસ્તુ આને મળી આવે છે બરાબર। એટલે આપણે જે વાત કરીએ છીએ એ ઇઝ બેક્ડ અપ બાય પર્યાયાર્થિક નહીંના જે બધા ભેદ પ્રભેદ છે ને, એમાં આ જાતના પર્યાયના ભેદ પણ આવે છે કે આપણે એમ કહીએ કે તો પછી નહીં તો દ્રવ્ય ખાલી ન થઈ જાય, પર્યાયમાં ગમે તેની બઢતી હોય કે ચડતી હોય, નીચે હોય, પણ દ્રવ્ય એનું એ જ રહે છે।
એ બધા ભેદ પ્રભેદમાં સારું સમજાવે. કારણ કે જે દ્રવ્ય હોય એમાં બધી પર્યાયો ખચિત છે, પણ એની યોગ્યતા પ્રમાણે જ બહાર આવે ને, હા એટલે આપણે ષટકારક બહાર આવે ને. હા એટલે મેઇન થિંગ તો એ છે કે પર્યાયના ષટકારક એમાં સિદ્ધ થાય છે. એટલે એને એ પર્યાયમાં કંઈ પણ થાય, ઊંચું નીચું થાય, દ્રવ્યનું એ જ રહે. બરાબર છે. એ બધી એ બધા ભેદમાંથી એ ખ્યાલ એટલે ફલિત થાય છે કે પર્યાય અને દ્રવ્ય વચ્ચે એ જાતનો કોઈ રિલેશન નથી. એ પર્યાય ને દ્રવ્યની કહીએ કારણ કે એ બીજા કોઈ દ્રવ્યની નથી. એક બતાવવા માટે આપણે કે આ મારી પર્યાય છે, પણ મારી પર્યાય મારા દ્રવ્ય અને મારા પર્યાય વચ્ચે એવો કોઈ રિલેશન નથી. અને આ તો વધારે વિચાર કરીએ તો જે ઔદૈહિક ભાવ હોય, કર્મનો ઉદય હોય, એ પ્રમાણે જ આ જે પરપ્રકાશન થાય ને. કારણ કે 12 વસ્તુ એવી હોવી તો જોઈએ જ ને. એટલે સ્વપર પ્રકાશક જે પર્યાય થાય છે એમાં જે પરપ્રકાશક છે એ જ્ઞાનનું નિમિત્ત કર્મના ઉદયનો ફળ છે ને. એટલે એ ભાવ કર્મમાં હોય કે નો કર્મમાં હોય, એટલે આ બધું ઇન્ટર રિલેટેડ છે. હા કઈ અપેક્ષા જોઈ આપણે અપેક્ષા જોવી જોઈએ. હા ઓકે એટલે એ બધું હોય જ. બરાબર. कहते हैं એવું લાગે कि केवल ज्ञान तरंकाल तरह लोग को अपनी पर्याय जानने में आ जाता है. ऐसी ये पर्याय भी होने पर द्रव्य स्वभाव में कोई कमी हुई है ऐसा है नहीं. बराबर. इतनी पर्याय बाहर आई न कमी नहीं अंदर. बापू ये कोई अलौकिक चीज है. આપણને આ બેસી જાય ને પર્યાયના ષટકારક, એટલે આપણે અકર્તા થઈ જ જઈએ. હા એની મેં પર્યાય થાય આપણે પોતાના શું કરવાનું. ષટકારથી થાય છે. જે મારે કરવાનું શું હા. રહ્યું? મારી પર્યાય મારી પોતાની પર્યાય પણ ષટકારિત થાય છે. તો મારે એ મારું માનતી નથી, એ મારું માનતી નથી, કોઈ માનતું જ નથી મારું. તો મોટો ભાઈ થઈને શું કરવા ફરે છે તું? શાંતિથી બેસી જા. નહીં. એવું જ છે, હકીકતમાં એવું જ છે. एक ये पर्याय इतनी ताकत वाली बार आई तो अंदर में से कुछ खट होगी कि नहीं. અને બીજું કારણ भगवान એ પાછી અંદર જ જવાની છે, એટલે ઘટવત ક્યાંથી થાય? પર્યાય બહાર આવી એ બીજા સમયે તો અંદર જ જાય, પારિણામિક ભાવ જ થઈ જાય છે. ના પણ એની ઓલી સ્ટ્રેન્થ નથી લઈ જતી. એટલે કે કેરોજ્ઞાની પર્યાય ગઈ અંદર અને નિગોદની પર્યાય અંદર ગઈ. હા તો એ તો પારિણામિક ભાવે થઈ ગઈ. આ પરિણામ ભવતી પણ એટલે એની જે સ્ટ્રેન્થ હતી એ સ્ટ્રેન્થ લઈને ગઈ અંદર. એ તો પરિણામ થઈ ગયું ને બહાર. બહાર હા. એને જે કેવળ જ્ઞાની થઈ તો એને બધું જોવાનું હતું, ત્યાં જોઈને પાછી અંદર જતી રહી. હા એટલે અંદર જતી રહી. હા પણ એટલે કેરોજ્ઞાની પર્યાય અંદર ગઈ અને નિગોદની પર્યાય અંદર ગઈ તો ઓલી એની સ્ટ્રેન્થ લઈને નથી ગઈ. સ્ટ્રેન્થ બેન્થ કઈ નહીં, એ પારિણામિક ભાવ જ. હા થઈ ગઈ. ભાવ જ એક સમય જ બહાર રહીને હા એને જે નાટક કરવું તે કરી લીધું, પછી અંદર. હા એટલે નાટક અંદર થી લઈ ગઈ. ના નાટક નથી. ઓકે तो बहुत है भाई. ये द्रव्य અમારે સવિતાબેન ક્લાસ ચલાવતા હતા ને હા ત્યારે હજુ નવી નવી જ હતી. પછી હું એમને પૂછું કે જ્ઞાન ને સાલું બધું આગલું યાદ છે, તો નાનપણમાં હું શું તોફાન કરતી હતી એ મને યાદ છે, પણ તોફાન યાદ નથી આવતું. એટલે એ જે ચરિત્રમાં જે આવતું હતું એ અત્યારે નથી આવતું. એટલે એવી રીતે કે આજે એનું જ્ઞાન લઈને જાય છે, પણ એ જે પરિણામ છે એ બહાર નથી રહેતું. એટલે નાનપણમાં આપણે કરતા હતા જે એ બધું યાદ કરીએ, પણ એની એક્ટિવિટી જે દેખાતી નથી. રાઈટ. તું સ્કૂલેથી આવીને સીધો પેલાને ઓટલે લેસન કરવા બેસી જતો હતો,
તો એ યાદ આવે છે, પણ અત્યારે એ કાર્ય નથી આપણને દેખાતું. યાદમાં આવે છે, જ્ઞાનમાં આવે છે. એટલે Right. શું છે કે જ્ઞાન રહે છે એ વસ્તુનું, પણ એનું ફંક્શન નથી રહેતું, એક્ટિવિટી નથી રહેતી. કોના ઓટલા પર કરતો લેસન? તું સ્કૂલના ઓટલા પર જ બેસીને લેસન કરી લીધો હતો. સ્કૂલના? અચ્છા, સ્કૂલના જ. આ બાળ મંદિર કયું નામ હતું? બાળ મંદિર ને આપણે હા, બાળ મંદિર, નિવાદર. બાળ મંદિર. હા અચ્છા, ત્યાંના જ ઓટલા પર. હા. ઓકે, મને એમ કે કદાચ આપણા ઘરે આવીને આના ના ના, ત્યાં બાળ મંદિરમાં તો લેસન કરીને જ આવી જાય. ઓકે. અને મહેશ પેલી વંડી ઉપર જ બેઠો હોય. स्वभाव एक रूप टिकाव है। एक है ना, फिर नित्य स्थिर आत्मा स्वभाव कैसे विचार करो। नित्य स्थिर एक रूप है, चाहे तो केवल ज्ञान हुआ हो, चाहे तो अक्षर ने अंत में भागे हो, चाहे तो चार ज्ञान है, अवधि ज्ञान है आदि हो, पर ये वस्तु तो उसमें आती नहीं। ये पर्याय में वस्तु जो त्रिकाली है ये आती नहीं। અને त्रिकाली ज्ञायक स्वभाव का आश्रय करना, उसकी दृष्टि करना, उसका नाम सम्यक दर्शन है। सम्यक दर्शन की गाथा है। यात्रे तो कई देव गुरु शास्त्र ની શ્રદ્ધા કરો, નવ તત્વની ભેદની શ્રદ્ધા કરો, સમજી બાપુ તને ખબર નથી ભાઈ, नव तत्वनी भेद वाली श्रद्धा का अनुभव तो मिथ्यात है। भेद वाली हो, हम नव तत्व तत्वार सूत्र में कहा है, त्या एक वचन है, त्या दो वचन नहीं है तत्वार सूत्र में। जीव जीव आसुर बंध मोक्ष में एक वचन है। ये नव का एक वचन भेद जानते हैं, समझ में आया? यहाँ कहते हैं कि पर्याय में हीनाधिक दशा अगुरु लघु के कारण, पर्याय का धर्म के कारण, पर्याय अधिक हो, सामान्य हो, पर थोड़ी हो, विशेष हो, ऐसा प्रकार हो पर्याय दृष्टि से। पर वस्तुनी दृष्टि से देखो, भगवान एक रूप चैतन सूर्य, भगवान चैतन समुद्र पड़ा है अंदर। जैसे समुद्र में पर्याय का बाढ़ भरती भरती है ही नहीं, ऐसे भगवान में आप पर्याय हिनादि की पर्याय अंदर में है नहीं, और हिनादिक पर्याय में आत्मा आता नहीं। आऊं बात है भाई। अरे आओ मनुष्य भाव मिलो, एवं आयो न किया तो हूँ तारू शू थशे भाई। 84 लाख योनि ना होता नाथ। ये दृष्टि का विषय सम्यक दर्शन बिना ही हुआ सब। ये सम्यक दर्शन पर्याय को नहीं स्वीकारती है। सम्यक दर्शन त्रिकाली ज्ञायक भाव को ही स्वीकार करती है। समझा એવું છે પ્રભુ? ભાષા તો સાદી છે, ભાવ तो જે है। कहते हैं कि पर्याय चाहे तो केवल ज्ञान हो, चाहे तो मति का ज्ञान सूतना अक्षर अंत में भाग हो। वेदनी अपेक्षा पर्याय की दृष्टि से पर्याय है। वो तो जानने लायक इतना, आदरने लायक क्या चीज है? त्रिकाली स्वरूप केवल ज्ञान पर्याय भी आदरने लायक नहीं, ये सद्बुद्ध व्यवहारने का विषय है। अरे अरे अरे, केवल ज्ञान ही निश्चय नहीं का विषय नहीं। निश्चय नहीं का विषय तो ध्रुव त्रिकाली ज्ञायक भाव ते विषय उसका है। पंडित जी, और
हाँ, ये पर्याय में द्रव्य आया ही नहीं कभी। ऐसा द्रव्य स्वभाव स्खलित ऊपर दृष्टि देने से ये वस्तु सत्यातर होगी અને એની અપેક્ષા છે પર્યાય કા ભેદ અસત્યાર હો ગયા। પછી બેન આ પર્યાયમાં દ્રવ્ય આવ્યું ને એનો શું મતલબ? એટલે આમાં શું છે કે બે રીતે વાત આવતી હોય છે કે દ્રવ્ય પર્યાયમાં જ રહે છે એમ પણ આવે, ઉપયોગમાં ઉપયોગ છે એમ આવે છે, અને પાછું એટલે એટલે દ્રવ્ય આવતું નથી। પર્યાય દ્રવ્ય એ તો અપરિણામી છે, નિષ્ક્રિય છે, પર્યાય સક્રિય છે। એટલે પર્યાય એનો દ્રવ્યની દ્રષ્ટિ કરે તો દ્રવ્યનું જ્ઞાન એનામાં આવે કે દ્રવ્ય આવું છે, પણ દ્રવ્ય ના આવે, દ્રવ્ય તો એને સ્થિર જ છે। એટલે શું થયું આમાં આ બધું ગોટે ચડે લાગે, પણ સામાન્ય અને વિશેષ એ બે વસ્તુ આપણે જોઈએ તો સામાન્ય વિશેષ રૂપે પરિણમે છે, એટલે વિશેષ ને પર્યાય કહેવાય છે, સામાન્ય ને ધ્રુવ કહેવાય છે। બરાબર, એટલે સામાન્ય વિશેષમાં ના આવે ને વિશેષ સામાન્યમાં ના આવે, એનો એટલે મતલબ શું? દ્રવ્યમાં પર્યાય નથી આવતું ને પર્યાયમાં દ્રવ્ય નથી આવતું। એનો મતલબ શું? મતલબ એટલે બંનેના કાર્ય જુદા છે, બંનેનું સત જુદું છે, બે સત છે, પર્યાય સત છે, દ્રવ્ય સત છે। એટલે આ બધી ભાષા આવે છે, પર્યાયમાં દ્રવ્ય નથી આવતું, દ્રવ્યમાં પર્યાય નથી આવતી, પછી દ્રવ્ય નિષ્ક્રિય છે ને પર્યાય સક્રિય છે ને એ બધું એ રીતે બધી વાતો આવતી હોય છે। શું કહે છે રંજનબેન, શું કહે છે? ના બસ ઈ જ, એટલે કે એ અપરિણામી છે, પરિણામ તો અપરિણામી એમાં આવતો નથી, તો પહેલેથી ચાલ્યું આવ્યું છે ને આમ એ રીતે એ અલગ છે પર્યાય, અને બીજું વિશેષ મારે કઈ નથી કેવું એમાં। વસ્તુ તરીકે પરિણામી અપરિણામી મિક્સ છે, પણ સત તરીકે બેના ફંક્શન અલગ છે, અસ્તિત્વ અલગ છે બેના। અને એક વાત તો ખરી જ કે પર્યાય તો દ્રવ્યના આશ્રય જ હોય ને, પર્યાય વગરનું દ્રવ્ય કોઈ વખત હોય નહીં, એટલે એમનું કઈ બી કંઈક તો રિલેશન છે જ, પણ આમ ઇન્ડિપેન્ડન્ટ। જેવું દ્રવ્ય છે, જેવું દ્રવ્યનો સ્વભાવ છે એવો જ પર્યાયનો સ્વભાવ છે। હા આનું જાણવું છે, આનું જાણવું છે, હા બરાબર છે, માટે ને આ અક્રિય છે। હા બરાબર છે। ઓકે, અને જેવું દ્રવ્યનું છે એવું જ સર્વજ્ઞ જ્યારે કેવજ્ઞાની પર્યાય થશે તો પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે, જેવું એમાં સ્વભાવ છે એવું જ એમાં પર્યાયમાં આવી જાય છે। હા, એટલે સ્વભાવમાં સર્વજ્ઞ સ્વભાવ છે એટલે સર્વજ્ઞ પણ આવી જાય છે। હા બરાબર, ઓકે, समझ में आया? सूक्ष्म है भगवान, शू थाय प्रभु तेरी लीला तो देखा। पर्याय में अनेकपना होने पर भी भगवान तेरी एक रूप चीज है, ये कभी अनेक में आई नहीं। समझ में आया? केवल ज्ञान की पर्याय में भी द्रव्य आता नहीं। सम्यक दर्शन की पर्याय में पूर्ण ज्ञायक भाव की प्रतीति ने उसकी जितनु सामर्थ्य है ये सब उसे ज्ञान पर्याय में आता है, पर वो चीज पर्याय में नहीं आती। जैम अग्नि को देखने से अग्नि की उष्णता का ज्ञान होता है यहाँ, पर ये उष्णता यहाँ नहीं आती। समझ में आया? एम अपनी पर्याय में लोकालोक जानते छते पर्याय में लोकालोक नहीं आता, एक बात। अने पर्याय में पूर्ण जानने की ताकत खिली
तो उसमें द्रव्य नहीं आता। पर्याय में लोकालोक नहीं आता, न पर्याय में द्रव्य नहीं आता। એટલે આ ખ્યાલ આવ્યો तो पर्याय में पूर्ण जानने की ताकत खिली तो उसमें द्रव्य नहीं आता એટલે લોકાલોકનું જ્ઞાન થયું છે એને અતિન્દ્રિય જ્ઞાનમાં લોકાલોકનું જ્ઞાન થયું છે એટલે લોકાલોક તો બહાર છે એ ઇન્દ્રિય જ્ઞાનમાં છે એમ કહેવાનું છે. ઓકે બરાબર. હવે ગાડી થોડી આપણે ચાલુ રાખવી પડશે થોડી. હા ચાલો ચાલો ચાલો. एक समय की एक बार तो कहा દરેક વસ્તુને कि आज જીવનથી જોઈએ एक समय की पर्याय सब ડિટેલમાં કેટલું બધું સમાયેલું છે. હા હે આમ ડિટેલમાં જોઈએ તો કેટલું બધું અંદરથી રહસ્ય છુપાયેલું હોય છે. અને આમ સાચી આપણે વાત. સાંભળી છે આ બધા અસ્પષ્ટ અને આવી અને આમ તરત એવું એ જાત જે જાતનું થવું જોઈએ એવું જ ભાવભાષણ તો થાય જ છે. પણ yes. દરેક વસ્તુમાં તમે અંદરથી ચીકડાઓ પીગડાવો ને તે અંદરથી ભાવો નવા નવા નીકળે. આપણે નીકળે. કહીએ તો રાઈટ. હા બરાબર. મને વીકનેસ લાગે છે ને તો બોલવામાં થોડું ધીમું બોલાય છે. ના ના બોલશો નહીં બોલશો નહીં. હા ના બસ તમે હું સાંભળું છું બરાબર. અને Okay. કમર ને હા. બધું દુખે છે. હા દુખે દુખે. હા બરાબર. હવે ધીમે ધીમે સારું થાય છે. गुण को जानती है, अनंती पर्याय को जानती है, लोकालोक सद्रव्य को अस्थि है माटे जानती नहीं, उसका स्व पर प्रकाश होने से जानती है. एक समय की पर्याय में सारा सब आ गया. छते द्रव्य आया नहीं उसमें, द्रव्य का ज्ञान आया. આવી વાત છે ભાઈ. ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવ એમ कहते हैं संतो ये रीति जगत पासे बात मुकते हैं प्रभु. भाई तेरे कर्म बहुत करना पड़ता. अंतर्मुख जहाँ सारी चीज है पूरी ત્યાં तेरे दृष्टि मुकना पड़ेगा प्रभु. तब तेरी प्रभुता की तेरे प्रतीत होगी. समझ में आया. पर्याय तो पामर है. जानने की शक्ति हो भले पड़ी पामर. स्वामी कार्तिक में तो ऐसा कहा है कि समकित दृष्टि को ज्ञान दर्शन चारित्र की पर्याय हुई, छता ये कहते हैं कि प्रभु मेरी पर्याय तो केवल ज्ञान की अपेक्षा से पामर है. स्वामी कार्तिक मूल श्लोक है. समझ में आया. ये पर द्रव्य नहीं आगे पामर है. केम के एक एक गुण में ऐसी केवल ज्ञान की पर्याय तो अनंती 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 पर्याय एक गुण में पड़ी है. शक्ति रूप. ने ऐसा आनंद गुण जो है, आनंद गुण का एक रूप प्रभु भगवान द्रव्य स्वभाव, तो उसकी दृष्टि करने से ये सच है और पर्याय की दृष्टि का विषय नहीं, माटे थी असत्य है. बराबर. વાત હોય. આમાં હું કરવું ક્યાં કરના કે હું જ પડતી નિયમ કેટલા આમ કરું આમ કરું. ભાઈ સ્વસન્મુખ હોना હોય करना नहीं. स्वनाम परिपूर्ण भगवान आत्मा. उसका दृष्टि करने से आत्म स्वभाव तिखाड़ी का समीप जाकर समीप जाकर भाषा तो देखो टीका है. हिंदू भरत क्षेत्र में ऐसी टीका कोई है नहीं. गजब बात है. सर्वज्ञ अनुसारणी शास्त्र की रचना हो गई है.
हाँ हाँ हाँ, ये आत्मा, टीका का नाम आत्मख्याति है ना, टीका का नाम आत्मख्याति है, हमेशा। तो आत्मख्याति यहाँ प्रसिद्ध हुई। स्वभाव त्रिकाल है, उसकी दृष्टि करने से आत्मा के स्थान कितना है उसी प्रसिद्धि श्रद्धा में आ गई। यानी ज्ञान के पर्याय में उसका अग्नि कितना है ये आ गया। हाँ हाँ हाँ, ये राग की पर्याय में उसकी प्रसिद्धि नहीं आती। समझ में आया? राग पोती जड़ है, अचेतन है, ज्ञान का चैतन का अंश का अभाव है उसमें। व्यवहार रत्न चाहे तो देवगुरु शास्त्र की श्रद्धा हो, पंचमहावृत का परिणाम हो, के शास्त्र ज्ञान हो, विकल्पात्मक से पढ़ा राग अचेतन है। ये तो बंद अधिकार में तो ताहलक कहा कि जितना शास्त्र ज्ञान है पर का ही शब्द ज्ञान है, ये आत्मज्ञान नहीं, ऐसा लिया है आज बंद अधिकार। ये ज्ञान शब्द का ज्ञान है हम कहते हैं। ये शब्द है ना, उसमें शब्द निमित्त था न ज्ञान तो भले अपने पर्याय में हुआ, पर ये शब्द ज्ञान है, ये आत्मज्ञान नहीं। हाँ हाँ हाँ, बंद अधिकार में है। नव तत्व की श्रद्धा, ये नव तत्व की वेद श्रद्धा है, अपनी नहीं। है उसमें અને छकाई की रक्षा का भाव, ये छकाई जीव है, ये पर है, तेरी चीज नहीं। ऐसा त्याग दिया बंद अधिकार। हाँ हाँ हाँ, आई तो इससे आगे बढ़कर पर्याय में जो गति आदि है और अन्यता है, इनादिक दशा पर्याय में होती है। सब पर्याय की दृष्टि से पर्याय है, और वस्तु की दृष्टि करने से, अनुभव करने पर, सम्यक दर्शन का विषय का अनुभव करने पर ये सब उसका विषय में आता नहीं, तो ये अपेक्षा भूतार्थ है। समझ में आया? હવે આવો ઉપદેશ હવે શી રીતે આમાં બોલી તો એવી વાતનું હોય કે આમ કરો, આમ કરો, આમ વ્રત કરો, દયા પાડો, ભક્તિ કરો, મંદિર બનાવો, ગદર ચલાવો। એ ગોદિકાજી પૈસા વાળા ઠીક દેખાય કંઈક પૈસાથી થતું હોય તો। બાપુ ક્યાંય નથી ભાઈ, ये पर की चीज कर सकते नहीं, मंदिर कर सकते नहीं, गजरथ आत्मा चला सकते नहीं, रथ की क्रिया आत्मा कर सकते नहीं। उसमें भाव होता है तो शुभ हो, ये शुभ राग बंधन का कारण है। कौन करावे तो बुरा है। हमें तो कभी कोई को कहा नहीं क्या करो, मंदिर बनाओ, ये भी हमें तो कभी कहा नहीं। हाँ, मकान भी बनाओ, हमें तो कभी कहा नहीं। स्वाध्याय मंदिर बनते तो हमें कहा नहीं कि बनाओ। मैं तो ऐसा कहा था कि तुम बनाते हो, पर हमारी कोई विशेषता वितरागता बढ़ जाए तो उनको प्रतिबंध नहीं कि यहाँ रहना ही पड़ेगा हमारे। पहले से कहा था हमें कभी कोई मकान बनाओ कि ऐसा करोड़ों रुपया का मकान हो गया अभी यहाँ, कभी क्या नहीं करते हैं तो हम जानते हैं। यही रोक लिया क्या रोक लिया मकान ने, आपको रोक लिया, कोई रुकी नहीं है। समझ में आया? अपना राग में वितरागता न हो, वो कारण से राग में रुक गया है, मकान के कारण से नहीं। ये भी बात से पुरुष में था। यहाँ ये क्या, भगवान निश्चल स्थिर प्रभु पूजा से गुरु, आदि अंत बिना अकृत्रिम अणकराયેલી चीज। पर्याय तो करता होता है, भोगता होता है, ये चीज नहीं।
त्रिकाली ज्ञायक भाव, ध्रुव भाव, अविचल भाव, विनाशी भाव, नित्य भाव, ध्रुव, एक रूप भाव, सदृश भाव, सामान्य भाव, उसको देखने से, उसका समीप जाने से तेरे सम्यक दर्शन होगा, और समीप जाने से ये पर्याय सब अभूतार दिखेगी, उसमें आती नहीं। हाँ, समझ में आया? तीन बोल हुआ, अबध स्पष्ट अनन्य नियत, तीन हुआ। अवश्य चौथा, जैसे सोने का सोनू सोनू सुवर्ण, चिकनापन, पीलापन, भारीपन इत्यादि गुण रूप भेदों से, जानने करने पर, अनुभव नाम जानना करने पर विशेषता भूतार्थ है। ये सोना ना अनेक चीज चिकनापन आदि गुण है, ये विशेष से देखने से ही है, ये विशेष हुआ। गुणी ना गुण का भेद विशेष हुआ। विशेष देखने से है, उसकी दृष्टि से सम्यक दर्शन नहीं आता है तो सोना की बात, उसकी दृष्टि से सोना नहीं ख्याल में आता है। समझ में आया? सोना का गुण भेद देखने से सोना ख्याल में नहीं आता। विशेषता तथापि तोपन जिसमें सर्वविशेष विलय हो गया है, चिकना पीला पड़ान सब विलय हो गया, एक किला सामान सोना देखने से, विशेष को न देखने से विशेष विलय हो गया है, जिसमें है नहीं सामान में। ऐसा सुवर्ण स्वभाव के समीप जाकर अनुभव ज्ञान करने पर विशेषता भूतार्थ है। ये सोनानी विशेषता चिकना पड़वा झूठू है, एक रूप सोना में ये भेद है नहीं। समझ में आया? आकड़ो बोलचा तो हो जाएगी। उसी प्रकार आत्मा का ज्ञान दर्शन आदि गुण रूप वेदों से जानने पर विशेषता है, गुण भेद है, ये पर्याय नहीं का विषय है, व्यवहार नहीं का ही विषय है। तो भी जिसमें सर्व विशेष विलय हो गई, सर्व जी अव्यक्त में कहा है कि चैतन्य सामान्य में चैतन्य की विशेष व्यक्तियां सब अंतर्गत हो गई, गुरु की पर्याय को अंतर्गत हो गई, वर्तमान पर्याय बिंब बाहर रहे, तो वर्तमान पर्याय से देखने में भूत ने भविष्य की पर्याय चैतन्य सामान्य में घुस गई अंदर में। जल का तरंग जैसे जल में डूबत है, आता है डूब है, एम चैतन्य सामान्य में जितनी पर्याय हुई एक समय में रही बाहर जब तक, बाकी सब पूर्व भविष्य ने भूत की तो अंदर घुस गई, एक गुण में अभेद रूपे हो गई। जैसे ज्ञान का सूक्ष्म जो है ये पर्याय है, एक समय की अवस्था, दूसरे समय में ये अवस्था अंदर में चली गई, तो बाहर में तो एक सूक्ष्म दशा थी, अंदर गई त्या सूक्ष्म रही नहीं, परिणामी भाव हो गई। आदि समझ में आया? नष्ट हो गई, पर गई क्या? नष्टमती के सत्ता ने, एक असत नहीं था तो क्या गई? वर्तमान में से गई है, सामान्य में गई है, बाहर नहीं तो पर्याय में नहीं है, अंदर में है।
हाँ, हाँ, हाँ। समझ में आया? हाँ, ये वर्तमान दशा चाहे तो उदय की हो राग आदि की, ये एक समय रहती है, दूसरे समय तो वे होता है। वे होकर क्या गई? अस्थि है ना, अस्थि था ने उत्पाद भाई ध्रुव युक्त अस्थि सत है, तीनों सत है, तो पर्याय भी उदय की थी, सत थी। चतुर सूत्र में तो उसको जीव तत्व किया में कहने में आया है पहला अध्याय में। राग आदि दया दान का विकल्प भी जीव तत्व एम कहा है। हाँ, स्वतत्व कहा। पर एक समय में रहकर दूसरे समय में चली जाती है कहाँ? अंदर में विकार चले नहीं जाता, पर उसकी योग्यता अंदर में चली जाती है, परिणाम भाव हो जाता है। जो भाव देता है, समझ में आया? ऐसे सूक्ष्म भाव की पर्याय एक समय की स्थिति है, दूसरे समय चली जाती है। क्या जाती है? अंदर में। तो अंदर में सूक्ष्म भाव की पर्याय रही नहीं, अंदर में गई तो परिणामिक भाव की दशा हो गई। समझ में आया? एम क्षय केवल ज्ञान की पर्याय एक समय रहती है, दूसरे समय गई होती है। तो गई क्या अंदर? यहाँ तो क्षय भाव की थी, अंदर गई क्या परिणाम भाव हो गया। આપણી પાસે ટાઈમ છે થોડો, એટલે હવે શું છે, આ કેટલી અદ્ભુત વસ્તુ છે કે પર્યાય હતી ક્ષમ ભાવે કે ઉદયિક ભાવે કે ક્ષાયિક ભાવે હતી, અને જેવી અંદર ગઈ એ પારિણામિક થઈ ગઈ. એટલે એવું દરેક પ્રત્યેક સમય ચાલ્યા જ કરે છે. એટલે દ્રવ્ય એવું ને એવું રહે ને. હા, એટલે દ્રવ્ય આત્માની એવું ને એવું રહે ને. અદ્ભુતતા કેટલી છે, અદ્ભુતતા કેટલી છે આત્માની. અદ્ભુતતા. અને એક સમય માટે જે બહાર આવે છે એ પાછું બહાર નહીં એવું જ હોય છે. એ એની કેટલી દિવ્યતા છે. જેવું જ્ઞેય હોય છે એવું જે પોતાના ક્ષણિક ઉપાદાનથી જાણથી પ્રવર્તે છે, બરાબર છે. એ અદ્ભુતતા છે. એટલે આત્માની આપણે અદ્ભુતતા, મને ઘણા વિચાર આવે કે આપણે કે આત્મા અપરિણામી છે એમ કહીએ આપણે, એમાં શું આપણને શું મળ્યું? પણ થોડો વિચાર કરીએ વધારે આ જાતનો, તો કેટલી બધી અદ્ભુતતા દરેક સમયમાં આપણને દેખાય છે. એટલે એના ઉપરથી આપણો સર્વજ્ઞ સ્વભાવ પણ જાહેર થઈ જાય છે. એક પર્યાય આપણે જાણીએ છીએ તો એવી અનંતી જાણી શકીએ ને. આજે આપણે પર પદાર્થ જેવો છે એવું જ જ્ઞાન આપણું નીકળે છે. તે એક સમય માટે નીકળે છે, તો એ જયારે ખીલે પૂર્ણ તો બધું જાણી જ શકે. ત્રણ કાળ ત્રણ લોક જાણી જ શકે. સર્વજ્ઞ સ્વભાવ સિદ્ધ થઈ જાય. બરાબર. पर्याय रूप नहीं, गुण रूप हो गई। कहीं फेरफार नहीं, निश्चय में तो फेरफार नहीं, व्यवहार वैसा कहने में आता है। पर्याय हमें से निकले, पर्याय अंदर गई नहीं, बता भेद नहीं से। કીધું પારિણામિક ભાવે થઈ ગયા એમ કીધું ને, પછી કીધું ગુણ રૂપ થઈ ગઈ, ગુણ રૂપ એમ. હા, પારિણામિક એટલે દ્રવ્ય, પારિણામિક ભાવ એટલે દ્રવ્ય, એટલે એક ગુણ રૂપ થઈ ગયા એમ. એટલે પછી હા, એટલે જે પર્યાય જેની હોય એની થઈ ગઈ. ગુણની હોય તો ગુણની, ચારિત્રની કે જેની હોય એ પ્રમાણે. અનંતી પર્યાય હોય ને પાછી. પોતપોતાના ઘરમાં જતી રહી. પોતપોતાના ઘરમાં જતી. એટલે ઓટોમેટિક કામ કેટલું બધું થાય છે. આપણે કહીએ હું કરું છું, પણ આ બધું અનનોઈંગલી પણ કેટલું બધું ઓટોમેટિક થાય છે. તું અકર્તા, આપણે અકર્તા જ નથી બેસતું આપણને, પણ તો પર્યાય ગુણરૂપ કોણ બનાવે છે? હું બનાવવા જાઉં છું. અને આ પૂતગલો પણ સ્વયં પરિણામે છે, સ્વયં બધું થાય છે. તો એ બધી અદ્ભુતતા જ છે. આપણે ખાલી આપણો ઠેકો લઈને બેઠા છીએ કે હું કરું છું, મેં મકાન બનાવ્યું કે મેં રસોઈ બનાવી. આપણે જુગલ કિશોરજીનું
સિદ્ધ પૂજન છે ને એમાં એક ફ્રેઝ આવે છે કે અપરિમિત અક્ષય કોષ, જે ગુણો માટે કે એનું રૂપ છું અપરિમિત, એટલે હા અનલિમિટેડ બધું એ ગુણમાંથી એ અક્ષય કોઈ દિવસ નાશ નહીં પામનારો એ અક્ષય કોષ એટલે કે ગુણ. તો એમાંથી આ બધી પર્યાય એટલે પરિણામિકમાં ચાલી જાય છે, પણ એમાંથી બી આવી રીતે આવ્યા જ કરે છે. આવે જ કરે છે. એ બહુ સરસ ફ્રેઝ છે. હમ. અને બીજું શું છે કે અનંત કાળ સુધીની પર્યાયો અંદર પડી છે અને હા અનાદિની પડી છે. હવે ભાઈ ક્યાં રહે છે? હમ. યોગ્યતા રૂપે પડી છે બધી. બરાબર, બરાબર. वाह अचिंत है। जैसे क्षेत्र का अंत है कहीं, लोक तो असंख्य जो जन्म है, पीछे अलोक आकाश कहाँ पूरा हुआ? पूरा हुआ तो पीछे क्या? भाई कोई अलौकिक स्वभाव है भाई, कहीं न कहीं अंत है ही नहीं, ये महात्मा कहना है। अंत है तो पीछे क्या? पीछे है कि नहीं कुछ अंत है? भाई तो हमारे ट्रम्प છે ને, ટ્રમ્પ અમારો પ્રેસિડેન્ટ, હા જો અંત આવતો હોત ને તો એને શું છે કે બહારથી લોકો અમારે ત્યાં આવી જાય છે અમેરિકામાં, બરાબર, હા પછી અમારે એને પોસવા પડે છે ને એને બધું આપવું પડે છે. એટલે જો અંત હોતો તો ત્યાં ત્યાં પણ ટ્રમ્પ જઈને દિવાલ બાંધે કે બહારના માણસો અમારામાં ના આવે. એને દિવાલ બાંધી ચાલુ કર્યું જ ને, મેક્સિકોના અમારી છે ને વચ્ચે દિવાલ ચાલુ કરી છે, બધા અંદર ના અચ્છા આવે. તો જો અંત ક્યાંક દેખાય તો ત્યાં પણ એક દિવાલ બાંધી દે, હા બાંધ્યો એવો છે. અંત નથી આવતો. એટલે મોહમ્મદ તગલક જેવો. अलौकिक बातों से बाबू, एक नास्तिक मानस था, बराबर नहीं था, पढ़ते पर दीवान का लड़का था, हमारे पास आया तो उससे थे मैं भी बोले तमें न कोई बात वैसे तो एक बात मैं ऐसा कहता हूँ कि आ क्षेत्र है, क्षेत्र कहाँ पूरा हुआ? विचार में तो लो, एक क्षेत्र क्या पूरा हुआ? 14 ब्रह्मांड तो असंख्य योजन में पूरा हो गया, पीछे आकाश 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 आकाश, अनंत ने अनंत गुणा गुणकार करो तो भी उसका अंत नहीं। क्या चीज है? कोई क्षेत्र स्वभाव भी कोई अलौकिक है। દીવાનો દીકરો હે જાણે અનંત ને અનંત પણ તરીકે જાણ્યા માટે અંત હો ગયા, ત્યાં ऐसा नहीं, अनंत ने अनंत तरीके जाना, जाना माटी ત્યાં अंत हो गया, ऐसा है नहीं। हाँ हाँ, ये गड़बड़ बहुत है, ये कल जैन दर्शन में सर्वज्ञ दिखा ऐसा होगा तो फिर नियत हो गया। अरे सुन तो सही प्रभु, શું કહે છે? એ ગડબડ હો ગઈ જૈન દર્શન में, એટલે એનો સંદેશમાં સર્વજ્ઞ દેખા ऐसा होगा, ओ એટલે ક્રમબદ્ધની વાત કરે છે. સર્વજ્ઞ देखा ऐसा हो गया तो नियत हो गया, બધું નિયત થઈ ગયું એમ કે सर्वज्ञ की पर्याय की निश्चय करना है, वो स्वभाव सन्मुख होकर पुरुषार्थ अनंत है। पीछे दिखा ऐसा होगा। श्रीनिवास भाई, जहाँ क्षेत्र नो स्वभाव ऐसा ख्याल था, काल नो स्वभाव कहाँ से शुरू हुआ? द्रव्यनी पर्याय कहाँ से शुरू? पहली है पर्याय। द्रव्य कहाँ से? पर्याय पहली पर्याय कई? अनादि 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 अनादि
भाई कोई वस्तु का स्वरूप अलौकिक है, ये तो जैन दर्शन में जानते हैं, इनको तो खबर नहीं। तो वो काल की आदि नहीं, क्षेत्र की अंत नहीं, काल का अंत नहीं, उससे भी अनंत गुणा क्षेत्र का प्रदेश है, अनंत गुणा धर्मात्मा का, अनंत गुण का गुण, तो गुण का अंत नहीं कि 1 2 3 अनंत 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 अब छिल्ला आया ऐसे है। पर पहली पर्याय है ही नहीं, तो कहीं तो कहा ना, ये तो है ख्याल है सब। डॉक्टर चंदू आया था, सवाल पूछे थे चंदू भाई। तब तो सब आया है हमारे पास तो है। पहली पर्याय है नहीं तो पर्याय पहले कहां से देखे भगवान? अनादि के है ऐसा अनादि के देखते हैं। आखिरी बात भाई, प्रत्यक्ष देखते हैं अनुमान के साथ। भविष्य की पर्याय, भूत की पर्याय वर्तमान है नहीं, छता भगवान तो प्रत्यक्ष देखते हैं। बापू ये कोई अलौकिक बात है। सर्वज्ञ की पर्याय भविष्य में अनंत काल पीछे होगी, अच्छा है नहीं, पर ज्ञान में क्या है ऐसी प्रत्यक्ष दिखते हैं। ये है नहीं दिखते है क्या? भविष्य में होने वाली प्रत्यक्ष ज्ञान दिखते हैं। बापू ये अलौकिक बात है भाई। क्षेत्र का स्वभाव, काल का स्वभाव, गुण का अनंत का स्वभाव, कि कहीं तो युग का क्षेत्र का अंत आया, अनंत गुण है तो क्षेत्र इतना में है, पर उसकी भाव की संख्या की कोई हद नहीं। भाई वस्तु का स्वरूप ऐसा है। समझ में आया? यहाँ ये कहते गुण इतना है, भेद अनंत 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 अनंत, वो तो भेद की दृष्टि से गुण बोले हो। है आत्मा का ज्ञान दर्शन आदि એટલે अनंत, गुण रूप भेद, गुणी में गुण रूप भेद। अनुभव એટલે ज्ञान करने पर विशेषता है, भेद है। पर्याय नहीं का विषय गुण भेद है, गुणी का गुण भेद है। गजब बात है भाई। तथापि ऐसा होने पर भी जिसमें सर्वविशेष विलय हो गया है, द्रव्य स्वभाव में गुण भेद विलय हो गया है, भेद रहता ही नहीं अंदर में। गुण भेद की दृष्टि भी पर्याय नहीं का विषय है। इतना मानना वो मिथ्या दृष्टि है। ऐसा होने पर भी अनंत गुण रूप भाव सत्यार्थ पर्याय दृष्टि से सत्यार्थ होने पर भी अरे उसकी पर्याय जो एक समय की अनंत गुण की, तो आप पर्याय अनंत है, आप पर्याय अनंत की आखिर की है, ये कहाँ आया? क्या किया? आत्मा में जो अनंत गुण है अपार अपार अपार, पार नहीं, जिन क्षेत्र का पार नहीं, काल का पार नहीं, भाव की संख्या का पार नहीं। इतनी पर्याय है, जितना गुण है इतनी पर्याय है। अनंती पर्याय में अनंत 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 आज छेले आखिर की पर्याय है, कहाँ आई उसमें? एक समय की पर्याय अनंत है, उसमें आप पर्याय आखिर की आखिर की आखिर की नारा बदी अनंत अनंत है, कहाँ आया उसमें?
અટણીજી આવો માર્ગ છે પ્રભુનો ભાઈ. રંજનબેન, પાટણીજી એટલે અલ્પનાજીના ફાધર, રાઈટ? ના ના આ પાટણીજી તો પાટણીજી એટલે એ બી બીજા છે. રજનીભાઈ રંજનબેન નથી? પાટણીજી તો બહુ કામ ઘણું આગળ પડતું કામ કરતા હતા. હા, ત્યાં ને કોના ફાધર કીધું? અલ્પનાજી જે વાત કરે છે એમની દીકરી મને લાગે. શું કીધું તમે? આ પાટણીજી કીધું હમણાં ગુરુદેવે. હા, એ અલ્પનાજીના ફાધર ને? નહીં તો અલ્પનાજી ના મધર ના ફાધર, મધરના ફાધર, ઓકે. નાના દાદા, ઓકે. નાના. ઓકે. હા, અચ્છા. મધરના ફાધર, ઓકે. હા, ઓકે. એ બહુ એમના મધર ઇન્દિરાજી અને પત્નીજી બેઉ એમના ફાધર બંને બહુ જતા હતા સોનગઢ. હા, બહુ જ. એ તો બધી બહુ વ્યવસ્થામાં બધા આગળ બહુ હતા. આગળ પડતા. બધા બહુ એકદમ કાર્ય આગળ. કરતા આગળ પડતા, બહુ આગળ પડતા. તો હા. બધી અમે તો આખું બધું જોયેલા છે. આજ બધી હા ગુરુદેવની બધી જાત્રાઓ બધી એમાં એમનું હા, એમનો પુરુષાર્થ. right, ઓકે. હા, ઘણું ઘણું. આગળ પડતા બધા. એવા ગુણ ભેદો है? है? स्पष्टीकरण तो बहुत हो गया. वस्तु तो ऐसी है भाई, ये कोई करी नहीं, कोई करता है नहीं. आ 14 ब्रह्मांड का सत है, उसको करता कैसे है, उसको करता कैसे, न हो उसको करता कैसे. समझ में आया? यहाँ कहते गुण भेद से देखने पर है तो पण जिसमें सर्व विषय मिल गया, ऐसे आत्म स्वभाव के सम एक रूप गुण द्रव्य स्वभाव, જેમાં ગુણ ભેદ भी नहीं. गुण भेद भी पर्याय दृष्टि का विषय, द्रव्य दृष्टि का विषय गुण भेद है ही नहीं. सम्यक दर्शन का विषय एक रूप द्रव्य स्वभाव, उसका विषय गुण भेद नहीं. भाई सम्यक दर्शन का सामर्थ्य कितना, शू कहिए. अनंत अनंत गुण भेद होने पर भी वस्तु का स्वभाव को देखो तो गुण भेद नाश हो गया, भेद है नहीं. ऐसी दृष्टि, उसकी दृष्टि करना. ये दृष्टि में सामर्थ्य कितना प्रभु. कि एक ही अभेद अनंत गुण का एक रूप, उसका ज्ञान हुआ पर्याय में, અને શુદ્ધામાં उसकी प्रतीत हुई. समझ में आया? ये बापू એનું નામ સમ્યક દર્શન है. वाह, અહીં તો હજી આ માન્યું સમ્યક દર્શન. प्रभु संतोष से बापू सम्यक दर्शन हुआ तो भव का अंत हो गया उसका. એક વાત કેવી છે ये तो मुक्त બરોબર. કે દ્રષ્ટિનો વિષય સમજાવે ને અલ્પનાજી, તો એક છોકરીનો દાખલો આપે કે આપણે આપણા છોકરા માટે છોકરી ગોતવા જઈએ તો આપણે એને બધી દ્રષ્ટિકોણથી જોઈએ કે કેવી ઇન્ટેલિજન્ટ છે, કેવી કૂક છે, કેવી રૂપાળી છે. તો આપણે બધું ત્યારે બધું ખોલીને જોઈએ, પણ પછી 2-4 વાર જોઈને આપણને બધામાં કુશળ લાગી કે ઇન્ટેલેક્ચ્યુઅલ બી, બોલવામાં ઇન્ટેલેક્ચ્યુઅલ છે, રસોઈમાં એકદમ ગુડ કુક છે, એ બધું કર્યું. તો પછી હવે 8મી વાર કે 10મી વાર જઈશું, સી ઇઝ ધ બેસ્ટ, તો એમાં બધું સમાઈ જાય છે કે એના ગુણો શું. પછી આપણે જ્યારે સી ઇઝ ધ બેસ્ટ કહીએ ને ત્યારે આપણે એના એક બી કાર્ય ખોલતા નથી કે આને ગુડ કુક કેવી રીતે ને ઇન્ટેલેક્ચ્યુઅલ કેવી ને રૂપાળી કે. તો એ બધું તો સમાઈ ગયું છે. હવે એ કે હવે એ બધું મને કહો પણ નહીં, તમે કહેવાનું પણ નહીં, એ બધો ભાવ આમાં સમાયો છે. એવી રીતે આ જે ગુણભેદ અને પર્યાયના ભેદ છે ને, એ બધું આમાં સમાઈ જાય છે. એટલે
પછી જે આપણને પછી ખાલી લાવો જ લેવાનો છે કે આ આત્મા જે દ્રષ્ટિનો વિષય છે તે જ હું છું, તો એમાં બધું સમજ બરાબર. એ રીતે. હા રંજનબેન, તલકભાઈ ચેવડો બનાવે પછી ચેવડા ખાતી વખતે પછી વિચાર નહીં કરવાનો કે આમાં વઘાર વસ્તુ નાખેલું ને બરાબર. કયા સિરિયલ વાપરેલા ને હા, કેટલું મરચું ને કેટલું. જો બધું બરાબર હોય, સમરસ હોય તો આપણે ચેવડો જ ખાઈએ, પણ જો એમાં વધુ ઓછું હોય તો આપણને એમ થાય કે આમાં મીઠું વધારે છે કે. એ તો આપણો લૌકિક ના, પણ એવું જ વસ્તુ એવું જ છે. અને મોતીનું ઉદાહરણ બી એવું જ છે ને 80 ની ગાથામાં, કે એમાં બહુ સરસ સંક્ષેપણ કરીને એક શબ્દ આવે છે કે બધું એમાં સંક્ષેપણ થઈ ગયું છે ગુણ પર્યાયોનું. રાઈટ રાઈટ, બરાબર છે. આજે મેં જેવડો ખાધો ને એટલે યાદ કરું છું સવારે. હા, સરસ. મુક્ત સ્વરૂપ અબધમાં આયા ને, અબધ ના મુક્ત, અબધ નહીં કહો કે મુક્ત કહો, એ તો મુક્ત સ્વરૂપ ભગવાन आत्मा है। ऐसा आत्म स्वभाव की दृष्टि करने से एक गुण भेद ये अभूतात है। अरे चैतन्य चमत्कार वस्तु છે ભાઈ, એ ક્ષેત્રનો ચમત્કાર દેખો કે અંત નહીં, શું છે આ ખ્યાલ में એને આવવું મુશ્કેલ। काल का अंत नहीं, पर्याय का अंत नहीं कि पहली पर्याय आ શું છે प्रभु। गुण का अंत नहीं, अनंत अनंत भाव, क्या अनंत में अनंत अनंत में आखिर का भाव, ऐसा है नहीं। ऐसा द्रव्य स्वभाव जो है उसका समीप जाने पर वेद दृष्टि को छोड़कर भगवान पूर्णानंद का नाथ ऊपर समीप जाने पर, इस समीप जाने पर जो सम्यक दर्शन हुआ, प्रभु इतना कितनी ताकत है। कि सारा आत्मा अनंत अनंत गुण का पिंड एक, उसको जिसने प्रतीत में लिया, प्रतीत में लिया, वस्तु आई नहीं उसमें। વસ્તુ એવી છે બાપુ, શું કહીએ। અરે ભગવાનના શ્રીમુખે બહાર નીકળેલી વાત છે। સમજ में आया। એને માટે નિવૃત્તિ લઈને વાંચન आदि विचार કરીને निर्णय करना पड़े। प्रभु ऐसे नहीं मिल सके। एक पैसा हाटू पण देश छोड़ी परदेश में रखड़े, ત્યાં બાયડી નહીં, છોકરા નહીં, કુટુંબ કોઈ ન હોય, બીજા મુંબઈમાં વળી ઘર થઈ જાય, બધું હોય। આ તો ઇંગ્લેન્ડમાં જતો હોય હારે કોણ હોય ને, હારે પૂનમચંદ હારે કોઈ ત્યાં રખડાવમાં બીજો હારે કોણ રખડે। ત્યાં આ તો બીજું કેવું છે કે પૈસાને માટે દેશને કુટુંબ છોડીને પણ જાય છે, તો આત્માને પર્યાય છોડીને દ્રવ્યમાં જાના હે। વિશેષ વખત થઈ ગયું। ઓકે, જેમાં છે ને ગુરુદેવ છેલ્લે હંમેશા કે છે વિશેષ કહેગા, એમ કે છે હું કહીશ, હવે વિશેષ બરાબર. કહેગા એટલે એની મેળે થશે। હા, હા, બરાબર છે. જો આપણે 5 મિનિટ, જો 2 કે 3 મિનિટ કરવું ને, મેં આ કાઢી રાખ્યું છે, ખાલી એક બોર્ડ લઈ લઈએ, એક બોર્ડ લઈ લઈએ, એક બોર્ડ દ્રવ્ય પર્યાયનું ભેગદાન હતું, એક બોર્ડ લઈ દે પછી જે બધી કેમ ગયું કાઢી રાખ્યું છે ને, કામ માં દઈએ આ પહેલું। ઓકે, એક પહેલી એક દઈ લે, વાંચો। શું નામ? ડોલીબેન? પણ સ્ક્રીન કરો છે। મેં સોરી સોરી સોરી, મેં તો હજી આમ તેમ કર્યું। ઓકે, એક મિનિટ, હા એટલે નથી આવ્યું।
અંત લેવાનો. ચાલો. તો દેખાય છે? હા હા ઓકે. આ 9 નંબરનું ને? હા, 9 નંબર. ઓકે. 9. મૂળ વાત આત્મા પરિણામથી રહિત છે તેમ જાણો અને માનો, કેમ કે જાણેલાનું શ્રદ્ધાન થાય છે. જ્ઞાન જેને જાણે તેને પોતાનું માને અને માને. જ્ઞાન જેને જાણે તેને પોતાનું માને અને માને. બોલો શું કે છે? મંજુલાબેન? એટલે એ તો બરાબર પરિણામથી રહિત છે આત્મા, એ તો બરાબર છે. એમ અપરિણામ જાણવું અને માનવું. હમ શ્રદ્ધાન થાય, જ્ઞાન જેને જાણે તેને પોતાનું માને. સાચું છે. 17 અઢા ગાથા ને 17 અઢા ગાથા એમાં આવે છે હા હા જાણેલાનું શ્રદ્ધા. હા બરાબર. જાણીએ તે માનીએ ને, આપણે જે જાણીએ છીએ એને ક્યાંથી માનીએ? હા એટલે આપણે બરાબર. હા, તો આપણે જે રીતે જાણીએ છીએ, તો જો જાણો એ જ્ઞાનની પર્યાય અને માનો એ દર્શનની પર્યાય, એટલે શ્રદ્ધાની પર્યાય. એટલે પહેલા જાણો બરાબર પછી માનો. જાણો અને માનો. તો આપણે જે જન્મ બરાબર આપણું જ્ઞાન અત્યારે જ્ઞાન છે આપણું, એ જેને જાણે એને માને. બરાબર. એટલે જ્ઞાન જેને જાણે તેને પોતાનું માને અને માને. બરાબર. એટલે આપણે એમ માનીએ કે આત્મા પરિણામથી રહિત છે, એટલે આપણે હવે પરિણામ કરવાના રહેતા નથી, એટલે કે આપણે અકર્તા છીએ એવું આપણે જાણવાનું ને માનવાનું છે. એટલે જાણેલાનું શ્રદ્ધાન એટલે હું અકર્તા છું એનું શ્રદ્ધાન થયું, અને પછી જ્ઞાન પણ એ પ્રમાણે બિહેવ કરે. બરાબર, એને માને. પણ પરિણામથી રહિત છે એટલે મારે હવે કઈ કરવાનું જ નથી, એટલે હું અકર્તા જ છું. બરાબર. ઓકે, કેવું એડ કરવું છે રંજનબેન? કરો, એકાદ કરો. કરવું છે બીજું? નીચે બોલો. ચાલો. અભેદ તે નિશ્ચય, અભેદનો ભેદ તે વ્યવહાર. આત્મા સાથે પર્યાયને કોઈ પણ પ્રકારે એટલે કે નિશ્ચય કે વ્યવહારે તાદાત્મ્ય સંબંધ નથી. બરાબર, એટલે બરાબર તો હોય જ. આમ કહેવાનો અર્થ હા કે સાચું છે. તાદાત્મ્ય સંબંધ હોય તો અભેદ થઈ જાય. હમ અને આ ત્રણે સત છે, એટલે હમ. એ ત્રણે સત છે. ને નિશ્ચય અભેદ વસ્તુ છે એ નિશ્ચય છે, પણ અભેદમાં શું શું છે? તો આ જે કઈ વસ્તુ છે એને વ્યવહાર કીધી, ગુણ છે, પર્યાય છે, તો એ વ્યવહાર થઈ. તાદાત્મ્ય સંબંધ હોય તો વ્યવહાર ન થાય, જોકે સંબંધ તો તાદાત્મ્ય જ છે. આમાં શું છે, આ જે ચેપ્ટર છે ને એ દ્રવ્ય પર્યાયનું હા. ભેદ જ્ઞાન છે. દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન. હા 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 પ્રયોજન શું છે આપણું? કે દ્રવ્ય અને પર્યાયને જુદા પાડવા છે. એટલે હવે પ્રમાણમાં જે આપણે આવ્યા છીએ પ્રમાણમાં, એમાંથી હવે દ્રવ્ય પર જવાનું છે. એટલે એને પર્યાયને પણ હવે ગૌણ કરીને બાજુ પર મૂકી દે છે અને દ્રવ્ય પર જવા માંગે છે. એટલે અભેદ તે નિશ્ચય. અભેદ એટલે પર્યાય વગરનો આત્મા, ત્રિકાળી ધ્રુવ આત્મા. અભેદનો ભેદ એટલે ગુણ અને ગુણ એટલે ગુણ કહો કે પર્યાય કહો, બંને એક જ છે. એટલે અભેદનો ભેદ ગુણ તે વ્યવહાર, એટલે એ વ્યવહારીનો વિષય છે. ભેદ તે વ્યવહાર એટલે વ્યવહારના વિષયમાં ગુણ અને પર્યાય આવે, એટલે નિશ્ચયના વિષયમાં અભેદ ત્રિકાળી ધ્રુવ આત્મા આવે. અચ્છા, અહીંયા અભેદ એટલે પર્યાય વગરનો અભેદ. હા, પર્યાય વગરનો ભેદ. એ તે નિશ્ચય આપણે દ્રવ્ય પર્યાયનો ભેદની વાત કરીએ ને આપણે, ત્રિકાળી ધ્રુવ આત્મા, અભેદનો ભેદ એ ગુણ અને પર્યાય, તે વ્યવહાર, એ વ્યવહારનો વિષય છે. તો આત્મા વસ્તુમાં સાથે ગુણ અને પર્યાયની પર્યાય છે. હા વસ્તુમાં ગુણ અને પર્યાય છે, હા છે, પણ પ્રમાણમાં છે. દ્રષ્ટિના વિષયમાં નથી. હા, પ્રમાણથી એક સત્તા, નહીંથી બે સત્તા. બરાબર એટલે દ્રવ્ય પર્યાય બે અલગ અલગ સત્તા થઈ ગઈ. તો આત્મા સાથે પર્યાયને કોઈ પણ પ્રકારે, એટલે કે નિશ્ચય કે વ્યવહાર તાદાત્મ્ય સંબંધ નથી. એટલે દ્રવ્ય અને પર્યાયના બે કટકા કરે છે. આગળ એક બોલા કે દ્રવ્ય અને પર્યાયના કટકા શા માટે તમે કરો છો? આ પેલા જબ્બાના કટકા જેવું. હા, એટલે કટકા કરી નાખે છે.
પર્યાયને બાજુ પર મૂકી દે છે. કારણ કે આપણું પ્રયોજન સિદ્ધ થવાનું છે દ્રવ્ય ઉપર, દ્રવ્યને આચરવાથી, દ્રવ્યને નું અનુકરણ કરવાથી, દ્રવ્યને ઉપાદેય બનાવીને, એમાં પર્યાયની કામ કરે. એટલે કોઈ પણ પ્રકાર, એટલે હવે શું છે, કોઈ પણ પ્રકારે, એટલે આપણે નિશ્ચય કે વ્યવહારે કોઈ પણ પ્રકારે તાદાત્મ્ય નથી. એટલે આપણે વ્યાપક ભાવ ને બધા ભાવ આવે ને, બધા નિમિત્ત નૈમિત્તિક કોઈ તેનો સંબંધ જ નથી. અને જ્ઞેય જ્ઞાયક નો પણ સંબંધ નથી. આત્મા પર્યાયને જાણતો નથી, કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આપણે એમ કહીએ આપણે જ્ઞેય જ્ઞાયક બાકી રાખીએ, બાકી બધા જવા દઈએ, પણ જ્ઞેય આપણે પર્યાયને જોઈએ તો છે ને. તમે કોઈ પણ જાતનો સંબંધ નથી દ્રવ્ય અને પર્યાયને. તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થશે, તો પછી આપણે પર્યાયથી છૂટા થઈને દ્રવ્ય ઉપર ત્રાટક કરી શકશું. આપણે આપણી દ્રષ્ટિનો વિષય બનાવી શકશું પર્યાયને છૂટા પડવા માટે. હા, આપણું પ્રયોજન છે એને હા, એટલા પ્રયોજન. માટે આ સ્ટેપ લેવું જરૂરી છે. બરાબર. એટલે આમ આપણે કરીએ ને અતત ભાવ, તો દ્રવ્ય અને પર્યાય વચ્ચે અતત ભાવ છે. એટલે ભલે બરાબર. સત્તા એક છે પણ ભાવગત ભેદ છે, કે દ્રવ્ય છે એ પર્યાય નથી, પર્યાય છે એ દ્રવ્ય નથી. એટલે એ રીતે અતત ભાવ પણ એમાં સારી રીતે આવી જાય છે. ઓલી ક્ષણિક છે, ઓલી ત્રિકાળી છે. હા. નામ ભેદ છે, નામ ભેદ છે. ઓકે, ચલો આપણે બંધ કરીએ અહીંયા. અને પછી ટાઈમ થઈ ગયો છે. હા, ઇન્દુબેન ચાલો તમારે ના થાય તો બીજા કોઈ બીજું કરાય. તમે રહેવા દો, તમારો તાકાત ઓલું ના ના, વાંધો નથી, વાંધો નથી. નાની ઉપાધ્યાય નો તો સાધુ ચરણ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है, इनको स्वरूप जान भाव से भरी जो भक्ति, काहे को न मारी स्तुति को उचारी है। धन्य धन्य तुम ही से काज सब आज में, कर जोड़ी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है, मंगल कल्याण सुख ऐसो हम चाहत है। ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है, ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है। निज निधि निज में बताई, यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात को वंदना सत बार है, वंदना सत बार है। બોલો સર્વ મુખ મુતાધારી જનેન્દ્ર ભગવાન નો જય હો. જય હો. દ્વાદશાંગ જન્વાણી માત નો જય હો. જય હો. એમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો જય હો. પરમ કૃપાળુ પરમ પારી પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. હવે આ વ્યાખ્યાન નું પેલું ટેવ પડી